મને છે ને સ્ટાર્ટિંગમાં ના પાડતી થયેલી હતી કે આ હમ ફિલ્ડમાં નહીં. જે ઓકે પપ્પાના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રેક્ટિકલ બી છે. હમ તો મને એવું લાગે છે કે હું કોમેડી જ્યારે કરતો હોઉં ને ત્યારે મારો કોન્ફિડન્સ અલગ લેવલનો હોય છે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડના એના પહેલાં 20 એપિસોડ તો આવ્યા જ હશે, બિલકુલ. અને એના આગળના એપિસોડમાં આનાથી બી ખરાબ વસ્તુઓ બોલાયેલી છે. તો તમે કેમ જોઈ રહ્યા છો? બંધ કરી નાખો ને. હમ આખું મને ક્યાંક એવું લાગે કે આ સ્ક્રિપ્ટેડ જ છે બધું, દેટ ઇઝ કે પહેલાં સ્ક્રિપ્ટેડ. એને પાડવામાં આવ્યો, પછી એને જ વાયરલ કર્યો. હમ હવે બંને એક નેટફ્લિક્સ જેવા મોટા ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. યસ. મેં સૌથી પહેલાં છે ને યુટ્યુબ વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા હતા. ઓકે. વાર્તા જ સારી નહીં હોય તો હું કેટલી બી સારી એક્ટિંગ કરીશ ને તો એ વેસ્ટ થશે મારી. રાઈટ. એક વસ્તુ કે મને એક્ટિંગ સિવાય બીજું કંઈ આવડતું નથી, હમ અને હું આ નહીં કરું ને તો હું નહીં જીવી શકું. હમ લુક મેટર કરે છે, પણ મને એવું લાગે છે કે તમારી એક્ટિંગ ને તમારો ઓરા વધારે મેટર કરે છે. લોકો હિન્દી છોડીને જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મો જોવા. લાલો જ્યારથી હિટ થઈ છે, હેલ્લારો હિટ થઈ છે, લોકો એને પ્રાયોરિટીમાં રાખે છે. હમ મારી મમ્મી તો એવું કહેતી હતી કે તું પેટમાં હતો ત્યારે અમે પાટણ ફિલ્મ જોવા જતા, ગદ્દર હમ ફિલ્મ જોઈ હતી ત્યારે અમે. મેં કીધું, અરે શું બાપ રે. વાત છે. કેટલાક લોકો સ્ક્રીન પર આવે અને પોતાનું કામ કરીને જતા રહે છે, પણ કેટલાક લોકો એવા હોય કે જે પોતાની એનર્જી, ડેડિકેશન અને પેશનથી લોકોના દિલમાં એક જગ્યા બનાવી લેતા હોય છે. મારા આજના ગેસ્ટની પ્રોફેશનલ જર્નીમાં મહેનત છે, સંઘર્ષ છે અને એક એક્ટર તરીકે રોજ પોતાને વધારે સારું બનાવવાની ભૂખ છે. કોમેડી હોય, ડ્રામા હોય કે સસ્પેન્સ, દરેક રોલમાં પોતાની અલગ છાપ મૂકવાની કલા તેમની પાસે છે. ફ્રોમ મેકિંગ એન ઇમ્પેક્ટ ઇન ઉડનચુ ટુ બીંગ પાર્ટ ઓફ ઓલ ધ બેસ્ટ પંડ્યા, આ ટેલેન્ટની જર્ની ફૂલ ઓન ઇન્ટરેસ્ટિંગ છે. સ્મિત જોશી. આજે વાત કરીશું તેમની એક્ટિંગ જર્ની વિશે, સ્ટ્રગલ્સ વિશે અને ફ્યુચર પ્રોજેક્ટ્સની એક્સાઇટિંગ અપડેટ્સ પર. પણ આ સક્સેસ પાછળની કહાની શું છે? કેમેરા પાછળનો સ્મિત જોશી કોણ છે? એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવાનો નિર્ણય કેવી રીતે લીધો? જો તમારે તમારા ફેવરિટ કલાકાર સ્મિત જોશી વિશે બધું જાણવું હોય ને, તો હેડફોન્સ લગાવી લો અને એન્જોય કરો આ અમેઝિંગ કોન્વર્ઝેશન. આ એપિસોડ એન્ડ સુધી જોજો, કારણ કે આ દિલની વાતો છે. હેલો સર, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ એકદમ મજામાં. સર, આજે અમદાવાદથી આવ્યા કે ગાંધીનગરથી ટ્રાવેલ કર્યો આજે? આજે ગાંધીનગરથી આવ્યો છું. ઓકે. હમણાં 2-3 દિવસ થોડોક ઘરે હતો, એટલે ફેમિલી ફંક્શન ને બધામાં. એટલે ઓકે, તો ફેમિલી બધું ગાંધીનગર રહે છે? યસ, ફેમિલી બધું કુડાસન રહે છે હમ ગાંધીનગરમાં, અને હું છેલ્લા 6-7 વર્ષથી અહીંયા આપણે નારણપુરા રહું છું. હમ કોલેજ ને બધું ચાલતું હતું, પ્લસ ડ્રામાના રિહર્સલ ને શૂટિંગ ને બધું. એટલે અહીંયા એક ફ્લેટ છે નારણપુરામાં, તો ત્યાં એક મિત્ર સાથે રહું છું. ઓકે, એટલે યસ. ટ્રાવેલિંગ બેક એન્ડ ફોર્થ ના કરવું પડે અને હા, ઘરવાળાને બિલકુલ બિલકુલ. ચિંતા અને ના થાય. કોવિડ હતો ને, કોવિડ હમ પછી મમ્મીને એવું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછું યુઝ કરે તો સારું. એટલે પછી પહેલાં એવું વિચાર્યું કે અપડાઉન કરીશ, પછી ના થયું અપડાઉન. હમ રાતે રિહર્સલ 1 કે 2 વાગે પતે, એટલે હા. પછી મમ્મી કહે કે અહીંયા જ કોઈ કંઈક નાનો ફ્લેટ જોઈ લે. પછી એવી રીતના 5-6 વર્ષથી એક જ જગ્યા પર છું અત્યારે ત્યાં. શું વાત છે. ઓકે, તો અહીંયા કોઈ ફ્લેટ શોધવામાં કોઈ તકલીફ નથી પડી બહુ કેવું જ કંઈ? તકલીફ પડી, બહુ જ બહુ મેજર તકલીફ પ્રોબ્લેમ છે. પડી. યસ. હમ પહેલું તો અહીંયા પીજી, મતલબ બોયઝ માટે પીજી હોય છે, તો મેં ને મમ્મીએ બહુ જ બધા પીજી તપાસ કર્યા. હમ પણ હું ના પાડું એ પહેલાં મમ્મી ના પાડી દે જોઈને કે ના ના અહીંયા નહીં, અહીંયા નહીં, આવી રીતે. હમ અને જનરલી બેચલર્સને આપતા નથી હમ અમદાવાદમાં. અને ખબર પડે કે આ જ ફિલ્ડમાં છે તો બિલકુલ નથી આપતા, કારણ કે એ લોકોને ખબર નહીં એવું છે કે આ લોકો સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, રાતના લેટ સુધી આવે. હમ તો પણ નારણપુરામાં એક બહુ સરસ જગ્યા મળી, એ લોકોને હમ ખબર પડી કે ના એવું પણ નથી હોતું બધા કેસમાં. તો સારો સપોર્ટ કરે છે એ લોકો, અને એ લોકોને જ્યારથી ખબર પડી છે કે હું આવી રીતના ફિલ્મોમાં, નાટકોમાં કામ કરું છું, એ યસ. લોકો બી બહુ સરસ સપોર્ટ કરે છે હમ મને. યસ. પણ મને કહેવાય કે એક મિથ તો છે જ કે આ લોકોને એવું કેમ નથી લાગતું કે યાર બધા લોકો એવા ના હોય. ઓફકોર્સ કે એમના એક્સપિરિયન્સ હોય પાસ્ટ, પણ બધા લોકો એવા ના હોય. કારણ કે યાર અમારી જોડે ટાઈમ જ નથી હોતો કે ભાઈ બીજું કંઈ વિચારે કે બીજું કંઈ કરીએ. સીધું આવીને જોબ કરીને કામ કરીને સૂઈ જાઓ. કેટલા આ બધા કામ હોય. તમારી વાત 100% સાચી છે, પણ એક હોય ને કે કોઈકને અનુભવ થઈ ગયો હોય, પછી યસ. એ વાત
ફરતી ફરતી ત્યાં સુધી પહોંચે, હમ એટલે બેટર છે કે એ લોકો અવોઇડ કરે વસ્તુ. હા અવોઇડ કરે. અને જે ખોટું નથી, આપણા ઘરમાં બી આવી રીતના કોઈ રહેતું હોય તો આપણને એવું લાગે કે ભાઈ ના, અવોઇડ કરીએ આપણે, યસ, કે રોજ કોઈક મતલબ આવે એના કરતાં બેટર છે કે આપણે ફેમિલીવાળાને જ આપીએ. ફેમિલી વાળાને. મને લાગે છે કે આ વસ્તુ મતલબ ઠીક છે, એ લોકોને એમના ઉપર છે શું કરવું શું નહીં. બિલકુલ. અને જ્યારે મારો ક્વેશ્ચન સૌથી પહેલાં તો એ હતો કે જો શરૂઆત કરીએ તો તમને લોકો એક્ટર તરીકે ઓળખે છે, પરફોર્મર તરીકે ઓળખે છે, કોમેડિયન તરીકે ઓળખે છે, પણ જો તમારા ફ્રેન્ડ્સે તમને ઇન્ટ્રોડ્યુસ કરવું હોય ક્યાંક તો એ લોકો કેવી લેંગ્વેજમાં બોલે, શું કે? એ તો બધા હીરો જ કહે છે મને વાવ. કે હીરો આવી ગયો. પણ મને એ વાળો ટેગ એટલો નથી ગમતો, કારણ કે હું પોતાની જાતને એ વાળી કેટેગરીમાં નથી રાખવા માંગતો. હમ ઓફકોર્સ મારે લીડ રોલ્સ કરવા છે, પણ હું પોતાને એક્ટર જ માનું છું, એક્ટર જ બનવું હતું અને અત્યારે એક્ટર જ છું. હા, એવું થઈ ગયું છે કે મારા જે અમુક કેરેક્ટર્સ છે જે કોમિક વધારે થઈ ગયા છે, તો લોકોને એવું લાગે કે અરે આના કોમેડી બહુ સરસ કરે છે, અને કોમેડી જ આપો. હમ તો એક કોમેડિયનવાળી પણ છાપ પડતી જાય છે, જે મને લાગે છે કે એકાદ ફિલ્મ આવશે જેમાં સિરિયસ રોલ પણ છે, કે જે લોકો મારું નાટક જોવે છે, નાટક જોવા આવે છે, એમને ખબર છે કે આ બધા ઇમોશન્સ સાથે રમી શકે છે. યસ. તો હું પોતાની જાતે એક્ટર ગણું છું. હમ મારા મિત્રો બધા ભલે હીરોને બધું કહેતા હોય, પણ મને એવું લાગે છે કે મને એક્ટર વાળો ટેગ વધારે ગમશે. તો તમે જેમ કહ્યું એમ કે હમણાં તમે ઓલરેડી ઘણા બધા કહેવાય ને કે રોલ્સ કરી રહ્યા છો ને એમાં તમને એક રોલ કદાચ વધારે ઓફર થઈ રહ્યો છે, એમાં પણ કોમેડિયનનો યા તો એક લીડ કેરેક્ટર હોય અને એના ફ્રેન્ડ્સનો. તો મેં જોયા છે હમણાં Yes, બે yes, ત્રણ મૂવીઝ કહી શકીએ, અને એમાં જ દરેકમાં તમે યા તો એના કંઈક ફ્રેન્ડ્સ બન્યા હોવ છો યા તો કંઈક કોમેડીવાળું કંઈક નાનું એવું કેરેક્ટર હોય છે. તો શું એવું પોસિબલ છે કે યાર એક આ ટાઈપકાસ્ટ સિચ્યુએશન થઈ જાય કે યાર તમને લોકો એક નજરથી જોવાનું ચાલુ કરે ને પછી એ એમાં જ જોવે, પછી એ લોકો કદાચ બીજું એક્સપ્લોર ના કરે યા તો ડરે કે યાર એક્સપેરિમેન્ટ કરીએ કે નહીં? બિલકુલ, તમારો આ બધા એક્ટરને આમ બીક રહેતી હોય છે કે યાર સેમ કેરેક્ટર, હીરોનો ફ્રેન્ડ, હું ટાઈપકાસ્ટ થઈ જઈશ. પણ મને એ બીક નથી, કારણ કે મને ખબર છે કે દર કેરેક્ટર અલગ છે, દર વાર્તા અલગ છે. યસ. તો હવે આમાં મારે શું અલગ કરવાનું છે? હવે તમને કોઈ બ્રીફ મળતી હોય કેરેક્ટરની, તો જનરલી મને સેમ બ્રીફ મળે છે કે હીરોનો ફ્રેન્ડ છે, સુખમાં સાથે છે, દુઃખમાં સાથે છે અને હસાવે છે. એવું ના હોય ને. યસ. હવે એ જે વસ્તુ એ મને નથી સમજાવી રહ્યા, એ હું ઘરે જાતે બનાવું છું કે અચ્છા આમાં કંઈક આવું કરવું પડશે, આમાં કંઈક આવું કરવું પડશે. તો દર ફિલ્મમાં તમને અલગ અલગ ફ્રેન્ડ દેખાશે. અને હું એવું માનું છું કે કોઈક એક ફ્રેન્ડવાળી ફિલ્મ ક્લિક થઈ ગઈ ને તમારી, એટલે લોકો તમને જોવા મળશે અલગ અલગ કેરેક્ટરમાં. હવે એ તમારા ઉપર બી છે કે તમારે ના પાડવી પડશે ફિલ્મોને, ના ભાઈ હવે આ કેરેક્ટર નહીં. રાઈટ. એટલે એ વાયસા વર્ષા ઘટના છે આખી, કે જો એ લોકો તમને નથી જોઈ રહ્યા તો તમારે ના પાડવાનું શરૂ કરવું પડશે. તો હું એમાં માનું છું કે હા, મને હજી મજા આવે છે, હું હજી કરીશ. અને જ્યારે મને લાગશે કે ના બસ હવે નહીં, પછી હું ના પાડવાનું શરૂ કરીશ ત્યાં. ઓકે. એટલે શું બેઝિકલી એવું કહી શકાય કે ફ્રેન્ડનો રોલ તમને અત્યાર સુધી ગમે છે કે હા કરીશું, પણ તમે જ્યારે ક્રાફ્ટિંગ કરો છો એમાં શું કરો છો? શું તમે કીધું કે તમે એક હોમવર્ક કરો છો ઘરે જઈને, વોટ ઇઝ ઇટ એક્ઝેક્ટલી? એ હોમવર્ક શું હોય છે? જો એમાં કેવું હોય છે કે કોઈ પણ કેરેક્ટર તમારે બનાવવાનું હોય ને, તો એની 8-10 બેઝિક વસ્તુઓ હોય જે તમે નોટ ડાઉન કરો. જેમ કે એનું નામ શું છે, એ ક્યાંથી આવે છે, કઈ ભાષા બોલે છે, કેવા કપડાં પહેરે છે, એને કોઈ વ્યસન છે કે નહીં, પછી એના મિત્ર સાથે કેટલા વર્ષોથી છે, હવે એના મિત્રનું સપનું છે, પોતાનું શું સપનું છે. તો આ બધા સવાલો તમારે પોતાની ડાયરીમાં લખવા પડે. પછી ડિરેક્ટર જોડે બેસવું પડે, રાઇટર જોડે બેસવું પડે, એને પૂછવું પડે કે ભાઈ આનું કંઈ છે બેક સ્ટોરી. હવે બહુ જનરલી બેક સ્ટોરી ન હોય સાઇડ કેરેક્ટર્સની, તો એ જાતે તમારે બનાવવી પડે. જે અમે નાટકમાં શીખ્યા છે, જ્યારે નાટક ભણતા હતા ત્યારે આ બધું જ શીખ્યા છે કે તમારું નાનું પાત્ર બી હોય પણ તમે જો એની બેક સ્ટોરી બનાવશો. ફોર એક્ઝામ્પલ, ફિલ્મમાં આપણે લોકો એ કેરેક્ટરને 2 મિનિટ માટે જ જોઈ રહ્યા છે, રાઈટ, પણ મારે બનાવવાનું છે કે એ ક્યાંથી આવ્યો છે, શું કરે છે, એણે આ સીન પહેલાં શું કર્યું હશે. યસ. તો આ બધું હું ઘરે કરતો હોઉં છું. એટલે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં મારો એમ તો નાનો એવો રોલ છે, પણ એ જે થોડુંક ઘટનાઓ કરી હતી પ્રેમ ગઢવી સાથે અમે ચર્ચા કરી હતી કે આવું કરીશું, તો એ લોકોને મજા પડી જોવાની
તો તમને જર્ક નથી વાગતો કે યાર અચાનક કઈ રીતના આવી ગયો, અચાનક જ એન્જિનિયરિંગની વાતો કેમ કરી રહ્યો છે. ક્યાંથી થઈ ગઈ. હા, તો એ બધું ઘરે કામ કરેલું છે, ડિરેક્ટર સાથે બેસીને કરેલું છે, જે મને લાગે છે કે દર ફિલ્મમાં કરવું જોઈએ, કારણ કે જોબ જ આ છે. બધામાં હવે અલગ અલગ ખાલી કપડાં ચેન્જ થાય એવું નહીં થાય ને. હા, તમારે સેજ તમારો ટોન બદલવો પડશે, એક્સપ્રેશન્સ બદલવા પડશે. તો એ બધું કામ ઘરે થતું હોય છે. ઓકે. યસ. તો જ્યારે બધું હોમવર્ક કરો અને ત્યારે જ પછી સપોઝ ફ્રેન્ડના 6 કેરેક્ટર કર્યા છે તો પણ તમને એમાં દરેકમાં ચેન્જ દેખાય અને એ પણ હોમવર્ક કર્યા પછી. યસ. રાઈટ. તો જ્યારે તમે હોમવર્ક કરો છો અને એ હોમવર્ક લઈને જાઓ છો ડિરેક્ટર એમની પાસે, શું ઇનપુટ હોય છે એમના કે આ બેક સ્ટોરી? બધાને તો બહુ જ ગમે છે. હવે જનરલી કેવું થતું હોય છે, ઇફ યુ ગીવ એન એક્ઝામ્પલ. હા, જનરલી કેવું થતું હોય છે કે ઓન ધ સ્પોટ અમે લોકો કોઈ વસ્તુ લાઈન એડ કરી નાખી, ઇમ્પ્રોવાઇઝેશન કહેવાય એને. તો હવે અમે તો બહુ જ થિયેટર કરેલું છે, તો અને બધે એવું કહે છે કે ભાઈ તારું ઇમ્પ્રોવાઇઝેશન સારું છે, તો હું ઓન ધ સ્પોટ જ કરતો હોઉં છું કે ભાઈ સર અહીંયા આવું કરીએ, સર અહીંયા આવું કરીએ. તો એ લગભગ બધાને બહુ જ ગમતું હોય છે. એવો કોઈ કિસ્સો નથી જે કોઈએ મને ના પાડ્યું કે નહીં આવું નહીં કરતો, આવું ના કર, નથી સારું લાગ્યું, ઓવર ધ ટોપ. કારણ કે આ કેરેક્ટર જ એવું છે. હીરોનો મિત્ર કંઈ પણ કરી શકે, એ રડી પણ શકે જોર જોરથી ને બધાને હસાઈ પણ શકે. એ કેરેક્ટર એકદમ ખુલ્લું છે, એટલે ઓડિયન્સને ગમે જ. બ્લેક બર્થડે ફિલ્મ જોઈ લો તમે, ઓલ ધ બેસ્ટ પંડ્યા જોઈ લો, સરપંચ કરીને મેં એક ફિલ્મ કરી છે, તો એમાં તો મને બહુ છૂટો મૂકી દીધો એ લોકોએ. ઓકે. તો ત્યારે ઓન ધ સ્પોટ જે થતું હોય છે ને એ વધારે મજેદાર હોય છે. હવે બાઇક ચાલી રહ્યું છે ફોર એક્ઝામ્પલ, હું ને મારો મિત્ર જઈ રહ્યા છે, હીરો બાઇક ચલાવી રહ્યો છે, હું પાછળ બેસી રહ્યો છું, અમારા સંવાદો પતી ગયા, પણ કેમેરો હજી રોલ થઈ રહ્યો છે. હવે તરત કટ નથી બોલાઈ રહ્યું, એટલે પછી હું આવું કંઈક કરું, એ કાન્યા તારી મમ્મી બોલાવતી હતી જા, તો મજા પડે છે કે આ તો સ્ક્રિપ્ટમાં હતું નહીં, પણ આ વસ્તુ એ મુમેન્ટ પર આવીને એટલે મજા આવે છે, તમને રિયલ લાગે છે આ વસ્તુ. તો આવી ઘટનાઓ થતી હોય છે અમારી સાથે. સો એઝ અ પર્સન તમને કેરેક્ટરમાં લિબર્ટી હોય તો વધારે ગમે કે રિસ્ટ્રિક્શન, કે નહીં આટલી સર્ટન લાઇન્સ એન્ડ ધેન યુ ગો ફોરવર્ડ? મને બંને વસ્તુ ગમે, કારણ કે લિબર્ટીવાળા કેરેક્ટરમાં તો તમે કંઈ બી કરી શકો. મારા બહુ બધા એવા નાટકો છે જે હર્ષશોધન કરીને એક રાઇટર છે, ડિરેક્ટર છે, મચાન થિયેટર કંપનીના જે હેડ છે, એમના સાથે મેં બહુ બધા નાટકો કર્યા અને એ બહુ જ સિરિયસ મુદ્દાઓ પર નાટકો કરીએ છીએ અમે લોકો. તો ત્યાં ક્યારેક રિસ્ટ્રિક્શન હોય કે આમાં આટલું જ કરવાનું છે, કારણ કે આ બહુ સિરિયસ મુદ્દો છે. ફોર એક્ઝામ્પલ અમે લોકોએ કોવિડ પર નાટક કર્યું હતું, હમ કોને, જે મજૂરોની વાત હતી, જે લોકો ઘરે ચાલીને જતા હતા. તો ત્યાં હું એટલું ઇમ્પ્રોવાઇઝેશન ના કરી શકું, કારણ કે બહુ સિરિયસ મુદ્દો છે. તો ત્યાં મને રિસ્ટ્રિક્શન ગમે છે કે ભાઈ મને આ સર્કલમાં જ રમવાનું છે. જ્યારે તમે એક્ટરને બાંધી દો ને સર્કલમાં, ત્યારે એક કાતક તો બગવાઈ જાય, ત્યાં તો કાતક તો બહુ જ મસ્ત પરફોર્મ કરી નાખે. મારા જોડે બીજું જ થાય છે કે હું સારું જ પરફોર્મ કરતો હોઉં છું ત્યારે. તો મને ખબર હોવી જોઈએ મારી લિમિટેશન્સ, કે મને કોઈ કે બાંધેલો હોવો જોઈએ કે ભાઈ આટલું જ કરવાનું છે. તો મને બંને વસ્તુ ગમે છે. જ્યારે તમે કીધું કે અચ્છા તમને બંને રોલ ગમે છે, કંઈ પણ આપી તો બરાબર, સૌથી પહેલો રોલ કેવી રીતે મળ્યો? ક્યારે મળ્યો દેટ્સ ફાઇન, પણ કેવી રીતે મળ્યો? કારણ કે મેઇનલી તો એ જ હોય ને કે એક્ટરને કામ કેવી રીતે મળે છે. તો એ કામ કેવી રીતે મળ્યું? હું છે ને મેં માસ્ટર્સ ડિગ્રી કરી છે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી, થિયેટરમાં. અને ત્યારે ફર્સ્ટ યરમાં અમે લોકો શૌનક વ્યાસ કરીને એક સારા એક્ટર ડિરેક્ટર છે, તો એ અમને ભણાવવા આવતા. અને ત્યારે એમણે વાત કરેલી કે એ ફિલ્મ બનાવી રહ્યા છે ટીચર ઓફ ધી યર કરીને, જેમાં બહુ બધા સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ છે. તો ત્યારે ઓડિશન્સ થયા હતા, અમે લોકો ફર્સ્ટ યરમાં જ હતા બધા. તો ત્યારે ઓડિશન થયા અને બધાએ ઓડિશન આપ્યા હતા. લગભગ તમે નહીં માનો 80 થી 100 લોકોએ ઓડિશન આપ્યા હતા, અને એમાંથી કંઈક 25 છોકરાઓને જ લેવાના હતા. તો ત્યારે મારું ફર્સ્ટ ટાઈમ સિલેક્શન થયું, અને ત્યારે મારી પહેલી પિક્ચર મને મળી, જે શૌનક વ્યાસ અને વિક્રમ પંચાલ સાથે હતી. અને મારા બી 3 રાઉન્ડ થયા હતા ઓડિશનના, કે એ લોકો મને આ કેરેક્ટરમાં જોઈ રહ્યા હતા, પછી એમને મારી જોડે બીજું કેરેક્ટર કરાવડાયું, પછી ત્રીજું કરાવડાયું, આપ્યું તો પહેલું જ. એટલે આવી રીતના 3 રાઉન્ડ ઓડિશનના થયા હતા જ્યારે હું કોલેજમાં ભણતો હતો, મે બી 2017-18માં. તો મારી માટે સારી વાત એ હતી કે હું ભણી રહ્યો હતો અને હું કામ પણ કરી રહ્યો હતો બહાર.
યસ. તો જે તમને 4 દિવાલમાં વચ્ચે શીખવાડતા હતા એ હું બહાર જઈને એક્સપ્લોર પણ કરી રહ્યો છું. એનું પ્રેક્ટિકલ બહાર પણ મળી રહ્યું છે મને. તો એ હિસાબથી મારું લર્નિંગ સ્કૂલિંગ કહેવા જાવ તો સારું થયું છે. તો એ તમને ત્યાં ડિરેક્ટલી બેનિફિટ મળ્યો કે કારણ કે તમે જે શીખ્યું છે કદાચ એ તમે ઇમ્પ્રોવાઇઝ પણ કરી શકો યા તો ડિરેક્ટલી અપ્લાય કરી શકો ત્યાં જઈને. બિલકુલ બિલકુલ. પણ મને કદાચ એવું લાગે છે કે જે તમને ફર્સ્ટ રોલ મળ્યો તેમાં તમે ઓડિશનની વાત કરી કે તમે 3 ઓડિશન આપ્યા હતા. યસ. કયા ઓડિશન હતા? ઓડિશનમાં હોય છે શું? જો બેઝિકલી છે ને ઓડિશનમાં પહેલાં તો એ જોવામાં આવે કે આનો લુક જાય છે કે નહીં કેરેક્ટરમાં, ઓકે. આ સ્ટુડન્ટ જેવો લાગે છે કે નહીં. હવે સ્ટુડન્ટ જેવો ચલો લાગી ગયો, હવે પછી એનામાં હરકત છે વાળી જે અમારે જોઈએ છીએ કે આ શાંત સ્ટુડન્ટ દેખાઈ શકે છે. મને શાંત સ્ટુડન્ટનો રોલ આપ્યો હતો જે હું છું નહીં, પણ મને એવું કેરેક્ટર આપ્યું હતું કે આ માણસ એકદમ શાંત છે, ક્લાસમાં કેટલી બી મસ્તી ચાલતી હોય આ એનું ભણવાનું કરતો હોય. રાજ નામ હતું એ કેરેક્ટરનું. તો મને ત્યારે દાઢી થોડીક આવતી હતી તો ક્લીન શેવ કરાવડાયું. તો ધીમે ધીમે એની એક લેયર ખોલતા જાય એ લોકો કે ચલો આ કેરેક્ટરમાં તો દેખાય છે, હવે શું એના કેરેક્ટરિસ્ટિક પકડી શકે છે આ, એટલે બીજું ઓડિશન થાય. પછી એના જોડે ઇમ્પ્રોવાઇઝેશન કરાવે કે ચલો હવે આવો સીન છે અને આ કેરેક્ટર અહીંયા છે, હવે શું થશે. તો આવી રીતના ત્રીજું ઓડિશન થાય. પછી એમને ખબર પડે કે અચ્છા આ બધામાં ફિટ તો બેસી રહ્યો છે, તો આને લો. તો બેઝિકલી આ એક પ્રોસેસ છે ઓડિશનની જે 2-3 રાઉન્ડમાં થાય. યસ. પહેલા રાઉન્ડમાં તમારું કેરેક્ટર લુક ચેક થાય, બરાબર. બીજા રાઉન્ડમાં કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરે કે અચ્છા આ પેરામીટર્સ જાય છે કે નહીં. જાય છે કે નહીં. અને થર્ડમાં ઇમ્પ્રોવ કરવાનું કે ખાલી તમને એક સીન સમજાવી દે અને પછી તમને કહે કે નાઉ યુ પરફોર્મ. આ એક્ટર કેટલે સુધી જઈ શકે છે એ ટેસ્ટ કરે કે અમને જે જોઈતું તો એ તો મળી ગયું, હવે આ કેટલે સુધી જઈ શકે છે ને એ ટેસ્ટ થાય પછી. ઓકે. સો બેઝિકલી તમારા એક ક્રાફ્ટની પણ ત્યાંથી એક શરૂઆત થઈ શકે અને એક પેરામીટર્સ પર આ લોકો ટેસ્ટ કરતા હોય છે, બરાબર ને? એટલે મતલબ બધાની મેથડ અલગ અલગ હોય છે. આ તો એ ફિલ્મની વાત થઈ. હવે અમારે કેવું થતું હોય છે કે બહુ બધા લોકો મારા નાટક જોવા આવતા હોય છે, તો નાટકથી જ એમને ખબર પડી જાય છે કે ભાઈ આનું પોટેન્શિયલ આટલું છે, તો એકવાર ખાલી સ્ક્રીન ટેસ્ટ લે કે આ લુકમાં જાય છે કે નહીં. મેં બહુ બધી એવી ફિલ્મો કરી છે જેમાં ખાલી મારો સ્ક્રીન ટેસ્ટ જ લેવાયો કે અચ્છા આ કેરેક્ટરના કપડાં પહેરીને એના જેવો લાગે છે, એકવાર ચેક કરી લો. એક્ટર તો તગડો છે આ રહ્યો, એ તો ટીક મરાઈ ગયું ત્યારે જ નાટક જોવા આવો ત્યારે જ. તો બધાની મેથડ અલગ અલગ રીતની હોય છે. બધાની મેથડ અલગ હોય છે. ઓકે. તો જ્યારે તમે મેથડની વાત કરો છો, એક લોડિંગ લોચા છે અને ભમરા છે, બરાબર. આ બંને સિરીઝમાંથી તમારી ફેવરિટ વસ્તુ કહીએ ને કે શું હતી, બેસ્ટ થિંગ? ભમરા કાયમ લાઈફ ટાઈમ મારા માટે બહુ જ મેમોરેબલ સિરીઝ રહેશે, કામ રહેશે. કારણ કે મેં નહોતું વિચાર્યું કે કોઈ મને એવા રોલમાં જોઈ શકશે જે મારી પર્સનાલિટી કરતાં કે જે મેં કામ કરેલું છે એના કરતાં સાવ અલગ રોલ હતો મારા માટે. એક ગ્રુપનો લીડર છે, બાપુ છે, જેનું નામ ગુલાબ છે. અને મારી જોડે બીજા 3 જે એક્ટર છે, પ્રતિક રાઠોડ, સંજય ગલસર, શ્રુહદ ગોસ્વામી. તો મને લાગ્યું કે યાર આ તો મારા કરતાં બધા બહુ જ એક્સપિરિયન્સ્ડ અને બહુ જ કડક એક્ટર છે, તો આ રોલ મને કેમ આપી રહ્યા છે. તો જે અમારા ડિરેક્ટર હતા જે વૈનત દેસાઈ કરીને, એમને એવું હતું કે ટ્રાયલ એન્ડ એરર કરીએ ને, જે માણસ દેખાઈ જ નથી રહ્યો એના જેવો એના પર ટ્રાય કરો ને. આમાં અમારી પ્રોસેસ બહુ જ લાંબી ચાલી હતી. આમાં અમે લોકો શું કરતા હતા, 4 જણા હતા, 4 લીડ કેરેક્ટર્સ છે એમ જોવા જઈએ તો. અમને ચારેય કેરેક્ટર્સ કરાવડાવતા હતા. આ અઠવાડિયા સુધી આખી પ્રોસેસ ચાલી અમારી. અમે રોજ પ્રયોગશાળામાં મળતા, વાંચતા, આખા સીન ક્રિએટ કરતા, અને રોજ પહેલાં હું એક કેરેક્ટર કરું, પછી કાલે હું બીજો કરું, અને અઠવાડિયા સુધી આખી પ્રોસેસ ચાલીને પછી ફાઇનલાઇઝ થયું કે અચ્છા આ કેરેક્ટર આ કરશે. હવે જ્યારે એ કેરેક્ટર મને આપ્યું ને ત્યારે મને એવું હતું કે હું નહીં કરી શકું, કારણ કે યાર આ લોકો આટલા કડક એક્ટરને, હું સૌથી ઓછો એક્સપિરિયન્સ મારો હતો ત્યારે, પણ એ લોકોનો એટલો સપોર્ટ હતો. એ લોકો મને કહેતા હતા કે આમની આમ કર, આમની આમ કર. લગભગ બીજા કે ત્રીજા દિવસે શૂટમાં મને ખબર પડી કે અચ્છા આ કેરેક્ટર આવો છે. કરતાં મને રિયલાઇઝ કે અચ્છા આ કેરેક્ટર આવો છે. પ્રતિક રાઠોડ બહુ જ સારા એક્ટર છે, એક્ટિંગ મેન્ટર છે. એમણે મને કાનમાં કીધું હતું ત્રીજા દિવસે શૂટિંગના કે ભાઈ ત્યાં આજે શોટ આપ્યો ને, અહીંયા આવ્યો કેરેક્ટર તારું. ત્યાં મને રિયલાઇઝ થયું કે અચ્છા આ ઘટના છે. અને હું પર્સનલી એવું માનું છું
કે કોઈ પણ કેરેક્ટર તમે એક દિવસમાં કે 10 દિવસમાં કે મહિનામાં ના બનાવી શકો. ના બનાવી શકે. ઘણા એવા કેરેક્ટર્સ છે, આ મારો ઓપિનિયન છે, ઘણા બધા એવા કેરેક્ટર્સ છે જે મને કરતાં ખબર પડી છે. ફોર એક્ઝામ્પલ બંબઈ સત્રા કે ચૂહે નાટક છે, તો એના 15માં કે 16માં શોએ મને રિયલાઇઝ થયું કે અચ્છા આ લાઈન કેમ આમ હું બોલી રહ્યો છું. રાઈટ. તો આ ઘટના ઓલી છે કે એક્સપ્લોરિંગ વાળી ઘટના છે કે એક શો એટલે પતી નથી ગયું. રાઈટ. ક્યારેક બહુ વાર એવું થતું હોય છે મારી જોડે કે કોઈ શૂટિંગ પતાઈને આવ્યો હોઉં, ઘરે બેઠો હોઉં, ત્યારે રિયલાઇઝ છે કે યાર આ લાઈન અચ્છા એટલે મેં આવી રીતના બોલી હતી, અચ્છા એટલે આવી રીતના લખી છે. આની બેક સ્ટોરી આવે છે. હા, અચ્છા, અને તો ફીલિંગ્સ ઇમોશન આવે છે. એટલે મને એવું લાગે છે કે આ ઘટના દરિયો છે આખો. હવે મને આવડી જશે એવું કંઈ છે જ નહીં આમાં. રોજ કોઈકનાથી શીખવાનું છે, રોજ સાંભળવાનું છે, એટલે રોજ એક્સપ્લોર કરવાનું છે, ઇન શોર્ટ. યસ. તો તમે જ્યારે કીધું કે તમારે બેમાંથી બધા રોજ શીખવાનું છે, દરિયો છે, તો પણ તમે એક વસ્તુ એવી પિક કરી શકીએ કે ના યાર આ બંનેમાં આ વસ્તુથી બહુ મજા આવી ગઈ. ધ બેસ્ટ થિંગ કે કંઈક એવું થયું હોય, કારણ કે એક સિરીઝ છે ભમરા. એટલે મતલબ કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની હોય તો મતલબ હું તો એવું જ ચૂઝ કરું કે જો કોમેડી મારું મતલબ સારું હું કરી શકું છું, તો મને એવું લાગે છે કે હું કોમેડી જ્યારે કરતો હોઉં ને ત્યારે મારો કોન્ફિડન્સ અલગ લેવલનો હોય છે. તો કોમેડી કેરેક્ટર્સ એ ક્યારે બી હું કરી શકું. પણ પછી આ પ્રકારના જે કેરેક્ટર્સ આવે, ગુલાબ જેવા છે કે બંબઈ સત્રાનો સિકંદર છે, તો એના માટે સહેજ બેસવું પડે. ઓકે. યસ. તો ઉડન છું અને ઓલ ધ બેસ્ટ પંડ્યા, આ બે ફિલ્મ છે બરાબર, કારણ કે તમે લોડિંગ લોચા અને ભમરામાંથી તો ડિપ્લોમેટિક રહ્યા જ છો બરાબર. ના ડિપ્લોમેટિક ભમરા કીધું તો કરી મેં તમને. ઓકે. તો ઉડન છું અને ઓલ ધ બેસ્ટ પંડ્યા, આ બંને મૂવીની કંઈક એવી બેસ્ટ વસ્તુ અને એની સાથે એવું લાગે કે યાર નહીં કદાચ આમાં હજી સારું થઈ શકતું હતું, ઇમ્પ્રોવાઇઝેશન થઈ શકતું હતું, આ બંને વસ્તુ શું હતી? યસ. ઉડન છુમાં સૌથી પહેલાં તો હું બહુ જ મોટી કાસ્ટ સાથે કામ કરતો હતો, એવા લોકો સાથે કામ કરતો હતો જેને મેં ટીવી પર જોયા છે. દેવેન ભોજાની સર છે, પ્રાચી પંડ્યા મેમ છે, આરજવભાઈ છે, આરોહી, બધાને મેં એવી રીતના મતલબ હું તો ફેન થઈ ગયો છું, મતલબ ફેન હતો બધાનો. અને એ સામે બેઠા હોય, એમની સામે એક્ટિંગ કરવાની હોય, તો પહેલાં 1-2 દિવસ તો મને આમ એવું થતું હતું કે હું કરી શકીશ કે નહીં. સ્ટારસ્ટ્રક. હા, એટલે પછી ધીમે ધીમે જેમ જેમ શૂટ આગળ વધતું ગયું, રિહર્સલ આગળ વધતા ગયા, એ લોકોને મારા ઇમ્પ્રોવાઇઝેશન ગમવા માંડ્યા. દેવેન સર જાતે કહેતા હતા કે ભાઈ આના સ્મિતનું આ વાળું રાખો, સારું છે, કારણ કે કેરેક્ટર એ પ્રકારનું છે, કંઈ બી બોલી જાય, ક્યાંય પણ બોલી જાય, કોઈને પણ બોલી જાય, કુકુ કંઈ પણ, હા કુકુ કંઈ બી કરી શકે. તો અમારા જે ડિરેક્ટર છે એમને પણ ગમતું, તો ત્યાં બહુ જ ફેમિલી જેવું થઈ ગયું હતું એકદમ, કે આ આખું ફેમિલી છે, મસ્ત છે, ઇમ્પ્રોવાઇઝેશન કરો, જે કરવું હોય કરો, અને આખું મસ્ત રહ્યું હતું. ઓકે. ઓલ ધ બેસ્ટ પંડ્યામાં મને એવું લાગે છે કે જે મેં શૂટ દરમિયાન વિચાર્યું હતું કે યાર આવું હશે, આવું થશે, જે મને એવું લાગ્યું કે આ કેરેક્ટર હજી થોડુંક આમ વધારે કરી શકતો હતો હું, પણ એનો રિસ્પોન્સ છે ને એ ઉડનચું કરતાં બી વધારે આવ્યો. ઓકે. એટલે મને લોકો ઓલ ધ બેસ્ટ પંડ્યાથી વધારે ઓળખે છે, એન્જિનિયરથી વધારે ઓળખે છે. એટલે મને નથી ખબર કે એ એન્જિનિયર વાળું જે મોનોલોગ છે એ આટલું વાયરલ થઈ જશે. એટલે મને સરના ને બધાના મેસેજ આવતા હતા કે ભાઈ જ્યાં બી થિયેટર વિઝિટમાં જઈએ છે ને તો ત્યાં તાળીઓ પડે છે એન્જિનિયર વાળા પર. એટલે ક્યારેક આપણને ખબર ન હોય કે આ વસ્તુ આટલી લોકોને ગમી જશે. તો ત્યારે મને એવું થયું કે અચ્છા આ તો બહુ ઠીકઠાક છે, આમાં કંઈ ખાસ છે નહીં, પણ એનો રિસ્પોન્સ આવ્યો ને ત્યારે મને હતું કે યાર ક્યાં બાત હે. હવે ઓલ ધ બેસ્ટ પંડ્યા જોઈને મારા મમ્મી પપ્પાને બહુ બધા ફોન આવ્યા હતા કે ભાઈ આ સનુજ છે ને, આ મલારભાઈ સાથે આ એટલે હા, એટલે એ વધારે લોકો સુધી પહોંચી હતી ફિલ્મ. તો આપણને ખબર ન હોય કરતાં કરતાં કે આ આવું થવાનું છે. તો જ્યારે દરેક લોકોના તમારા ફેમિલી પર ફોન આવે છે, જ્યારે પેરેન્ટ્સ પર ફોન આવે છે કે યાર તમારા સને આવું કર્યું છે, હાઉ ઇટ ફીલ, અને એમનું રિએક્શન કેવું હતું? કારણ કે કદાચ એવું પોસિબલ છે કે મે બી શરૂઆતમાં આપણને એવું પણ સાંભળવા મળ્યું હોય સોસાયટીમાંથી જ જેમણે ફોન કર્યો છે, કદાચ એ લોકોએ કીધું પણ હોય પહેલાં કે આમાં શું છે અને શું નહીં, અને પછી જે એ લોકો ફોન કરે, હાઉ ઇટ ફીલ્સ? યાર એક તો મને છે ને સ્ટાર્ટિંગમાં ના પાડતી દીધેલી હતી કે આ ફિલ્ડમાં નહીં. જે પપ્પાના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રેક્ટિકલ બી છે કે કોઈ ઓળખીતું નથી, આપણા આખા ખાનદાનમાં કોઈ આમાં નથી ગયું, તો તારે કેમ જવું છે?
તારે કેમ કરવું છે. એટલે એ સતત 1-2 મહિના અમારી ચર્ચા ચાલી કે નહીં, પછી કેમ પણ કરીને એડમિશન થયું તો પણ 1-2 મહિના વાતચીત નહીં ઠીકઠાક રીતે. અ, આપણે શું કહેવાય, મારો એક શો આવ્યો હતો ડીડી ન્યૂઝ ઉપર, જે સ્કીટ હતું 15 ઓગસ્ટના એક સ્કીટ આવ્યું હતું અમારું, જે નેશનલ ટેલિવિઝન પર આવ્યું હતું. એ જોયા પછી અમારા ફેમિલીમાં બધા ફોન શરૂ થયા કે ભાઈ આ તો સનુ આવ્યો છે. બધા સનુ કહીને બોલાવે છે ઘરે. સનુ બોલાવે છે. તો બધાના ફોન આવ્યા ઘરે, પપ્પા ઉપર, મમ્મી ઉપર. ત્યારે મમ્મી પપ્પાને રિયલાઇઝ થયું કે ના, આ કંઈક ઘટના છે તો બરાબર ટ્રેક પર, કે હજી તો 15 જ દિવસ થઈ ગયા છે કોલેજના અને ટીવી પર આવી ગયો. એટલે ત્યારે એ લોકોને થયું કે ના, બરાબર છે. પછી જેમ જેમ હું આગળ નાટકો કરતો ગયો, લોકો એપ્રિશિએટ કરતા ગયા. હવે અમારે કોલેજમાં છે ને કોમ્પિટિશન થાય, INT યુથ ફેસ્ટિવલ, તો એમાં લગભગ હું બધામાં લીડ રોલ કરતો હોઉં. તો ત્યારે મમ્મી પપ્પા જોવા આવે ને, અને જે આખો હોલ ભરાયેલો હોય, 700-800 લોકો તમારા નામની બૂમો પાડતો હોય, ઢોલ બોલ ને બધું ચાલતું હોય, ત્યાં તમારા નામની બૂમ પડે ને, ત્યારે મમ્મી પપ્પાને રિયલાઇઝ કે ના યાર, આ કરે છે તો સારું, આને સપોર્ટ કરવો જોઈએ. અને એ લોકો ત્યારથી લઈને આજ દિવસ સુધી મને એટલો સપોર્ટ કરે છે. એ મારા મિત્રો બધા જ. પણ એ તમારો જે સવાલ હતો કે યાર, એ હું બોલી નહીં શકું કે મને કેવું ફીલ થાય છે, કારણ કે એને તો કઈ રીતના તમે કહી શકો. એ લોકોના ફેસ પર જે એક્સપ્રેશન હોય એ અલગ જ હોય, એ ઇમોશનલ બી હોય, ખુશ બી હોય. અને જ્યારે એ લોકો ખુશ હોય ને ત્યારે કંઈ બોલે નહીં, ત્યારે આપણે એવું થાય, અરે યાર કંઈક તો બોલો. ત્યારે આપણે સાંભળવું હોય. યસ, બિલકુલ. જેમ હમણાં અમારો પંચાયતનો શો હતો HK હોલમાં, 2 દિવસ પહેલાની જ વાત છે. તો આખો હોલ ભરેલો હતો. તો જે મારું નામ લેવાય તો લોકો તાળીઓ પાડે, બૂમો પાડે, પછી લોકો ફોટો પડાવતા હોય. તો આપણે એમને દૂરથી જોતા હોય તો આપણને એવું લાગે કે યાર કંઈક અચીવ કર્યું છે આપણે. અને હા, એટલે સારી સારી ફિલિંગ હોય છે. એટલે ઓવરવેલ્મિંગ ફીલ કરે. બહુ જ. ઓકે, તો જ્યારે તમે પંચાયતના શોની વાત કરી તમારા, અને એમાં કોમેડી છે, તમને ઓલરેડી બધા કોમેડીઝ ક્યાં ને કે રોલમાં બધા જોઈ જ રહ્યા છે, દેટ્સ વેરી શ્યોર. બરાબર. પ્લસ તમે એક શો પણ બનાવ્યો છે જેમાં તમે એક પરફોર્મન્સ કરો છો. તો એ પંચાયત છે શું? એ સ્ટેન્ડઅપ કોમેડી છે કે કેવો શો છે? એને છે ને અમે લોકોએ નામ આપ્યું છે પંચાયત લાઈવ શો. તો આમાં 3 ફોર્મેટ છે, એનું મિક્સચર છે. એક છે ડ્રામા, એક છે ઇમ્પ્રોવાઇઝેશન, ત્રીજું છે ક્રાઉડ વર્ક, કે અમે લોકો સાથે વાતચીત કરતા હોઈએ છીએ, પછી ઇમ્પ્રોવાઇઝેશન કરતા હોય છે, ને એક અમારી સ્ક્રિપ્ટ ફિક્સ હોય છે કે ભાઈ A to B જવાનું છે આપણે લોકો. હવે વચ્ચે જે પણ થાય એ આપણે રિસ્પોન્ડ કરવાનું લોકોને, લોકો આપણાનો રિસ્પોન્ડ કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, અમે પૂછતા હોઈએ કે લગ્ન કરાય કે નહીં કરાય, અંકલ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, તો સામેથી કોઈ બોલે તો અમે એનો જવાબ આપીએ, પછી અમે અમારી સ્ક્રિપ્ટને ફોલો કરીએ. એટલે આખી 3 જે ફોર્મ છે એનું મિક્સચર છે. એટલે અમે એને લાઈવ શો કહીએ છીએ અત્યારે તો. ઓકે, તો એક લાઈવ શો છે, સ્ટેન્ડઅપ કોમેડી નથી, બરાબર. જ્યારે ઇમ્પ્રોવની વાત કરીએ, રિસન્ટલી જ 2 ઇન્સિડન્ટ એવા થઈ ગયા છે ને, બહુ જ વાયરલ છે આ કોમેડીમાં. એક કહી શકીએ કે તમને ખબર જ હશે, પ્રણીત મોરેવાળો શો હતો ને એમાં એક બિરયાનીવાળી જે ઘટના હતી, દેટ ઇઝ ઓલ્સો એક કોન્ટ્રોવર્સી થઈ છે. પછી બીજું હમણાં જ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં સમય રૈનાની કોન્ટ્રોવર્સી થઈ છે. તો હાઉ ડુ યુ ડિફાઇન ધ સ્ટેન્ડઅપ કોમેડી ઓર ધ કોમેડી? હું તો એવું માનું છું, સ્ટેન્ડઅપ કોમેડીની કોઈ પણ આર્ટને છે ને બાંધીને ના રાખવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ફિલ્મ જુઓ, કોઈ એવી ફિલ્મ જુઓ જે તમને લાગે કે યાર આ રિયાલિટી છે, તો જે કોમેડી, સ્ટેન્ડઅપ કોમેડીમાં જે બી ઘટનાઓ થઈ છે એ લોકોના વિચારો છે, લોકોની માન્યતાઓ છે, દુનિયામાં ચાલી રહ્યું છે, એ બધું ત્યાં બોલાઈ રહ્યું છે. તો એ મને લાગે છે કંઈ ખોટું નથી, કંઈ જ ખોટું નથી એમાં. અને તમે કેમ જોઈ રહ્યા છો? બંધ કરી નાખો ને. હવે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના એના પહેલા 20 એપિસોડ તો આવ્યા જ હશે. બિલકુલ. અને એના આગળના એપિસોડમાં આનાથી બી ખરાબ વસ્તુઓ બોલાયેલી છે. પણ કેમ તમે એક વસ્તુને પકડી લીધી? કારણ કે તમારા જોડે કોઈ મુદ્દો નહોતો ત્યારે ચર્ચા કરવા માટે, એટલે તમે વસ્તુ પકડી લીધી. હા, લિમિટેશન્સ હોવા જ જોઈએ બધી વસ્તુમાં. પણ હવે તમે કહી રહ્યા છો કે આ શો છે જ નહીં તમારા માટે, આ એ લોકો માટે છે જેમને મજા કરવી છે, હસવું છે 2 કલાક, તો પછી તમારે એ રીતના ડીલ કરવી પડે ને. તો તમે કેમ પહેલા 18 એપિસોડમાં કંઈ કીધું નહીં, ના બોલ્યા આગળના? અને જે આ બિરયાનીવાળી વાત છે, તો મને લાગે છે કે અમુક વસ્તુઓ એ મુમેન્ટ પર બોલાઈ જતી હોય,
હવે કોન્શિયસલી બી બોલાઈ જતી હશે, જે પણ હોય વિચારીને પણ બોલાઈ હોય, પણ એ વસ્તુને આટલી મોટી કરવાની મને લાગે છે જરૂર નથી. Okay. એના સિવાય બી બીજા બધા મુદ્દાઓ છે. નીટના પેપરની કેમ આટલી ચર્ચા જ ના થઈ? ખાન Exactly. સરને પકડે એના પર કેમ ચર્ચા જ ના થઈ? Right. કેમ આ વસ્તુને તમે આટલી બધી પકડી લીધી? તો મને લાગે Absolutely. છે કે આ વસ્તુ ઉપર વાત કરીએ ને આપણે લોકો, સાચી વાત છે. કારણ કે આ વસ્તુ ઇઝી ટુ ટાર્ગેટ છે. કોઈ માણસ જે ઊંચે અત્યારે હાઈટ પર છે એને પાળવો, લોકોને એમાં મજા આવે છે. મને એમાં કંઈ ખોટું નથી લાગી રહ્યું, હમ આવું હું માનું છું. અને જ્યારે બીજા શોની વાત કરીએ, સમય રૈનાનો શો, એમાં તો યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પે Yes. પોતે ટ્વીટ કરીને કહી દીધું છે કે નહીં, મોદી ઇઝ રાઈટ, બટ એમનો વિઝા રિવોક કરી દીધા છે. અને મને એવું લાગે છે કે યાર, એક શોની આટલી બધી ઇમ્પેક્ટ છે કે એક પ્રેસિડેન્ટ પર્સનલી લઈ રહ્યા છે આ બધી વસ્તુઓ. હાઉ ઇઝ યોર પર્સપેક્ટિવ ઓન ધીસ? એટલે મને તો એવું જ લાગે છે કે ભાઈ, જો તમે છે ને જ્યારે પણ પ્રોગ્રેસ કરતા હો ને, તો બહુ જ બધા લોકો એક તો તમને સપોર્ટ કરવા આવી જાય, જે પહેલાં નહોતા કરતા, અને બહુ જ બધા લોકો તમને પાળવા આવી જાય. ઉગતા સૂરજને પૂજે. યસ, બિલકુલ. હવે આજની તારીખમાં અત્યારે હું એટલો નોન નથી, કાલે ઉઠીને કંઈક મારું વસ્તુ વાયરલ થઈ ગયું કે કંઈ થઈ ગયું, અચાનક મારા સપોર્ટર્સ આવી જશે ક્યાંકથી. યસ. અચાનક મેં નાનો મોટો ઝઘડો કરેલો છે, એ લોકો આવી જશે ક્યાંકથી. તો હું માનું છું કે એક વસ્તુનો ટાઈમ હોય, કોઈ પણ વસ્તુનો ટાઈમ હોય. અત્યારે સમય એના વધારે ચાલી રહ્યો, તો બધા એના પર રમી રહ્યા છે. રાઈટ. આમને ટ્વીટ કરી, ઓલામને ટ્વીટ કરી. દોસ્તો, તમે લોકો બધા પહેલા ક્યાં હતા? હા. અને આ વસ્તુ પર કેમ? બીજા બહુ જ સિરિયસ મુદ્દાઓ છે. અને Yes. મને લાગે છે આમાં છે ઇન્વોલ્વ, પોલિટિક્સ પણ એટલું જ ઇન્વોલ્વ છે. હમ. અને આખું મને ક્યાંક એવું લાગે કે આ સ્ક્રિપ્ટેડ જ છે બધું. That is કે scripted. પહેલા એને પાડવામાં આવ્યો, પછી એને જ વાયરલ કર્યો. હમ. હવે બંને એક નેટફ્લિક્સ જેવા મોટા ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. યસ. તો આ તો કઈ રીતના તમે આવાજ દો? તમે ન્યૂઝ ચેનલમાં બધું બેન કરવાનું કહેતા હતા, એને મારી નાખવાની વાત કરતા હતા. તો આખું બિલકુલ. કંઈક તો સ્ક્રિપ્ટેડ ઘટના ચાલી રહી છે ને આમાં. હા, કંઈક તો રમાઈ રહ્યું છે. એટલે કાં તો તમે આને બિલકુલ છે ને ફની વેમાં લો, અને કાં તો બહુ સિરિયસ કરી નાખો. વચ્ચે ના રહો. અત્યારે બધા વચ્ચે જ છીએ આપણે. એમાં એવું જ છે કે જે પહેલાં મજા આવતી હતી ને, એવી હવે નથી આવતી, કારણ કે એટલી ગાળો નથી બોલાતી, આ નથી થતું. ડિસાઈડ કરી લો ને શું કરવું છે. સાચી વાત છે. અને જ્યારે ડિસાઈડ કરવાની વાત આવે, હમ. ફરી તમારા પર આવીએ કે તમે ઘણા બધા રોલ્સ પ્લે કરેલા છે, અને બહુ જ રીતે કહેવાય ને કે ક્રાફ્ટ, અને તમે શરૂઆત ફિલ્મોથી કરી છે, એના પછી મિની સિરીઝ, અને ફરી પાછા પ્લેઝ, અને તમે પ્રોડ્યુસિંગ પણ કર્યું છે. સો તમારું હાઉ ડઝ ધીસ ટ્રાન્ઝિશન્સ ઇવોલ્વ? ખાલી હું એક વસ્તુ કરેક્ટ કરી દઉં. મેં સૌથી પહેલાં છે ને યુટ્યુબ વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા હતા. ઓકે. કોમેડી સ્કેચીસ બનાવવાના શરૂ કર્યા હતા જ્યારે હું 12મા ધોરણમાં હતો. મેં મારા સ્કૂલના મિત્રો સાથે એક યુટ્યુબ ચેનલ છે અમારી, હિલેરિયસ વર્લ્ડ કરીને. અમે બધા મિત્રો એમાં કોમેડી સ્કેચીસ બનાવતા. પછી મેં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એડમિશન લીધું. મેં સૌથી વધારે નાટકો કરેલા છે. મેં 25થી વધારે નાટકો કરેલા છે, ને મેં 150થી વધારે શોઝ કરેલા છે. તો મારું હોમગ્રાઉન્ડ એમ જોવા જઈએ તો નાટકો જ છે. પછી મેં ફિલ્મો કરવાનું શરૂ કર્યું, પછી વેબ સિરીઝ, એડ ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, અને હવે વર્ટિકલ વિડીયોઝ. યસ, અને બધું જ. વેબ સિરીઝ. હા, એટલે ટ્રાન્ઝિશનમાં એવું છે કે અલગ અલગ મીડિયમ્સમાં કામ કરવું એ સ્ટાર્ટિંગમાં તમને લાગે કે ના યાર, થિયેટર બેસ્ટ છે, વિડીયોઝ બેસ્ટ છે, પણ એવું નથી હોતું. સ્ક્રીન એક્ટિંગ અલગ ઘટના છે, પછી તમે શોર્ટ ફિલ્મ કરો છો તો એ આખી અલગ ઘટના છે. તમારે બે દિવસમાં આખી વાર્તા કહેવાની છે. ફિલ્મમાં તમારે 30 દિવસ કેરેક્ટરમાં રહેવાનું છે. નાટકમાં તમારે 2 કલાક કેરેક્ટરમાં રહેવા માટે 3 મહિના કેરેક્ટરમાં રહેવાનું છે. તો આ બધા મીડિયમ સમજવામાં મને સેટ ટાઈમ લાગ્યો કે અચ્છા આમ હોય. ઓકે. તો ટ્રાન્ઝેક્શનમાં એમ જોવા જઈએ તો મજા જ આવી કે અહીં અચ્છા આવી રીતનું કરવાનું છે. પણ ક્યાંક મને લાગે છે કે ઓકે, હવે મને ખબર પડી કે આ વસ્તુ આવી રીતે થાય, આમ થાય. અને જેમ જેમ તમે અલગ અલગ મીડિયમ્સમાં કામ કરો ને, તમે એક્સપ્લોર કરતા જાઓ. હવે મને રાઇટિંગનું ત્યારથી ખબર પડવા માંડી કે અચ્છા, વાર્તા જ સારી નહીં હોય તો હું કેટલી બી સારી એક્ટિંગ કરીશ ને તો એ વેસ્ટ થશે મારી. તો મને એવું છે કે મેં વાર્તાઓ લખવાની શરૂ કરી, મિત્રો સાથે એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું કે આપણે ચલો વાર્તા બનાવીએ. તો આ વસ્તુ મને કરતાં ખબર પડી. ઓકે. એટલે મને ફિલ્મ, થિયેટર બંનેમાં કંઈ પણ લઈ લો, વાર્તા અત્યારે મેઇન લાગે છે કે વાર્તા હીરો છે. વાર્તા સારી હશે તો મીડિયમ એક્ટિંગ બી કરીશ ને તો બી ચાલી જશે. સો બેઝિકલી સ્ક્રિપ્ટ દમદાર હોવી જોઈએ, એવું તમે માનો છો? બિલકુલ.
તો તમે ઓલરેડી ઘણા બધા કેરેક્ટર પ્લે કરેલા છે, પણ એમાં તમારું સૌથી ફેવરિટ કેરેક્ટર કયું? ઓકે. કે એક સનનું હોય, યા તો કોઈ ફ્રેન્ડનું કેરેક્ટર હોય, યા તો પછી કોઈ કોમેડી કેરેક્ટર હોય, તમારું ફેવરિટ કેરેક્ટર કયું? યસ. ડ્રામામાં, નાટકોમાં મારું ફેવરેટ કેરેક્ટર છે બંબઈ સત્રા કે ચૂહેનું ચૂહેનું. સિકંદર નામ છે. સિકંદર. અને એમ જોવા જઈએ તો સૌથી અઘરું કેરેક્ટર અત્યાર સુધીનું અને સૌથી નજીકનું કેરેક્ટર મારા દિલથી, કારણ કે એમાં મેં બહુ ટાઈમ આપ્યો, બહુ એનર્જી આપી. એમાં હું બહુ જ ઇવોલ્વ થયો એઝ એન એક્ટર, કારણ કે ગિવ એન એક્ઝામ્પલ. હા, પહેલાં કેવું થતું કે 6 સીનનું નાટક હોય તો તમે 1 કે 2 સીનમાં જ હોવ, એટલે તમને ખબર છે કે મારે આટલી જ એનર્જી આપવાની છે. પણ આ પહેલું નાટક એવું હતું જેમાં બધા સીનમાં હું છું, એટલે મને નથી ખબર પડતી કે મારે હવે પાણીની જરૂર છે, હવે મારાથી નથી બોલાતું. તો પહેલાં 1 મહિનો તો હું પ્રેક્ટિસ કરતો હતો કે વગર પાણીએ 3 સીન કરવાના. ઓકે. વગર પાણીએ 3 સીન કરવાના, એટલે તમે જુઓ 25 મિનિટ બોલવાનું વગર પાણીએ, એટલે ગળું સુકાઈ જાય, આવું બધું થતું હતું કારણ કે સ્ટાર્ટિંગમાં. થિયેટરમાં તમારે વધારે થ્રો જોઈએ, બોલવું પડે, જો તમારું પ્રોજેક્શન બહુ જ જોઈએ એટલે. તો આ વસ્તુ મેં ધીમે ધીમે મને ખબર પડી. પછી 1-2 શોમાં અમે લીંબુ પાણી રાખતા હતા, ઓકે, જેનાથી એનર્જી રહે. યસ. હવે 6-7 શો થયા પછી ખબર પડી કે અચ્છા હવે જરૂર નથી, હવે હું 4-5 સીન ખેંચી શકું છું પાણી વગર પણ. તો એનર્જી કઈ રીતના કામ કરે છે, એટલે એ કેરેક્ટર બહુ જ નજીકનો છે. પ્લસ એનું સાયકોલોજી પણ એટલી છે કે મતલબ દુનિયાને કઈ રીતના જોવે છે, કેરલેસ છે, મમ્મી વિશે શું વિચારે છે, ગર્લફ્રેન્ડ વિશે શું વિચારે છે. તો આટલું બધું મેં એક નાટકમાં પહેલાં નહોતું કર્યું. ઓકે. તો એ તો હું થેન્ક્સ એમને જ કહીશ કે હર્ષોધન છે, મારી બીજા જે ટીમવાળા છે, જે લોકોએ મને બહુ સપોર્ટ કર્યો, મને કીધું આવું નહીં આવું કર. તો નાટકમાં બંબઈ સત્રામાં સિકંદર, અને ફિલ્મોમાં મને એવું લાગે છે કે હવે આવનારી મારી ફિલ્મ છે ચટણી કરીને, ચટણી અને ગેટ સેટ ગો, આ બંને ફિલ્મ આવી રહી છે. અપકમિંગ ફિલ્મ્સ છે, જેમાં મને લાગે છે કે આ કેરેક્ટર મને કરવાની મજા આવી. લોકો એને કઈ રીતના જોવે છે તો ફિલ્મ રિલીઝ થશે પછી જ ખબર પડશે. ચટણી કરીને ફિલ્મ છે, સંદીપ. ચટણીમાં કેવું છે કેરેક્ટર, શું છે? અગેન ઓલું જ કેરેક્ટર છે કે હીરોનો ફ્રેન્ડ છે, પણ આમાં સ્ટેક્સ હાઈ છે કે એના સપના માટે એ પોતે બહુ જ લડી રહ્યો છે. એટલે એ તો હું અત્યારે એટલું બધું રિવીલ નહીં કરી શકું, પણ છે વેઇટેજ વાળું કેરેક્ટર છે, ફની છે, સેમ પોઈન્ટ પર ઇમોશનલ પણ છે. તો એમાં બી છે વેરિએશન. તો ફિલ્મોમાં મને એવું છે કે ચટણીમાં કેરેક્ટરનું નામ છે લાલો. ઓકે. તો એ વાળું કેરેક્ટર કહી શકાય કે તમે જ્યારે આટલા બધા પ્લેસ કરતા હોવ ત્યારે ઘણીવાર એવું થાય, કારણ કે પ્લેસનું ડ્યુરેશન તમે જેમ કહ્યું એમ કે 2 કલાક માટે તમારે 3 મહિનાની મહેનત હોય. તમને એવું કહેવાવાળા કેટલા મળ્યા છે કે યાર આ લાઈનમાં કંઈ નથી થવાનું ભાઈ, કંઈક બીજું કર ને, આગળ વધ ને, કારણ કે આપણે આગળ બી બધું જોવાનું હોય. આવું પ્રેક્ટિકલ કોણે આપ્યું? ના, વેરી ઓનેસ્ટલી આવું મને ક્યારેય કોઈએ નથી કીધું. પણ મારા બહુ જ મિત્રો જે છે, મારા કો એક્ટર્સ, ફેલો એક્ટર્સ, એ લોકોને બહુ લોકોએ કીધેલું છે કે ભાઈ આ લાઈનમાં કંઈ નથી, આવું નથી. આ વસ્તુ છે ને મને પહેલેથી બહુ જ ક્લિયર હતું હું આના માટે, કે કાં તો કરીશ તો આ કરીશ, બાકી ઓપ્શન બી નથી કોઈ. ઓકે. ઓપ્શન બી છે જ નહીં, કારણ કે મને એવું છે કે એક વસ્તુ કે મને એક્ટિંગ સિવાય બીજું કંઈ આવડતું નથી, અને હું આ નહીં કરું ને તો હું નહીં જીવી શકું. પૈસા તો તમે કમાઈ લેશો પણ એ હું ખુશ નહીં રહી શકું. એટલે મને એ વસ્તુ બહુ જ ક્લિયર હતી. એટલે હવે મને તો કોઈએ કીધું નથી, પણ જો મને આગળ આવીને કોઈ કહેશે બી ખરી તો હું એ વસ્તુને એટલી મતલબ ઇગ્નોર જ કરીશ, કારણ કે મને મારા પર એટલો કોન્ફિડન્સ છે અને મેં આ વસ્તુ બનાવી લીધી છે કે ભાઈ આ અથવા કંઈ નહીં. ઓકે. યસ. તો એઝ એન એક્ટર વેન યુ આર ઇવોલ્વિંગ, તમે આટલું બધું કામ કરી લીધું હોય, થિક સ્કિન થઈ જાય ખરી કે યાર હવે ફરક નથી પડતો, કે હવે કોઈ કંઈ પણ આવીને કહી જાય કે હવે ફરક નથી પડતો? 50-50 છે. જો એક તો હું એવું માનું છું કે એક્ટરનો મૂડ છે ને એ બહુ મૂડી હોય. એક્ટર એક દિવસ સખત મોટિવેશન હોય અને બીજા દિવસે એવું હોય કે હમણાં ફિલ્ડ છોડી દેશે. તો આખા વેરિએશનમાં ક્યારેક કોઈક તમને નાની એવી વસ્તુ, કોઈક તમને હગ બી ના કરે ને તો તમને એવું થાય કે યાર અચ્છા કેમ મને આવું કર્યું. અને ક્યારેક એવું હોય કે કોઈ તમને બોલાવે નહીં તો બી ક્યારે ફરક ના પડે. એટલે આ 50-50 વાળી ઘટના છે. પણ હું એવું માનતો હોઉં છું કે મને કોઈના ઓલાથી કંઈ ફરક એટલો બધો પડતો નથી. અગેન કારણ કે મને છે કોન્ફિડન્સ એટલે.
એટલે એ ફરક નથી પડતો, બિલકુલ બરાબર ને? બિલકુલ. તો સ્મિત જોશીને લોકો એમના વોટ આર યુ ડ્રીવન બાય, કે ડ્રીમ, સ્ટબર્નનેસ, વોટ આર યુ ડ્રીવન બાય? એટલે એક જો હું બહુ જ ક્લિયર છું કે ક્યાંય પહોંચવું નથી, આ ગોલ નથી ઓકે. કે આટલી ફિલ્મો કરી લેવી કે બંગલો લઈ લેવો, આવો કોઈ ગોલ નથી. સારું કામ કરવું, સારા કેરેક્ટર્સ કરવા, સારા લોકો સાથે કામ કરવું, આ જ છે. એટલે એક્ટિંગ જ કરવી છે ભાઈ, ક્યાંય બી કરાવી લો, કંઈ પણ કરાવી લો, કોઈ પણ મીડિયમમાં કરાવી લો, એટલે આ જ ગોલ છે. હા, એવું છે કે એક પોઈન્ટ પર હું જ્યાં આંગળી રાખું ત્યાં એ વસ્તુ લઈ શકું, પણ એના માટે કોઈ હરી નથી કે ભાઈ આ 1500નો શર્ટ જ પહેરવો, એવું નહીં. શર્ટ મહત્ત્વનો નથી, એ શર્ટ પહેરીને જે વાત કરવાની છે એ મહત્ત્વની છે મારા માટે. તો એટલે સોરી, આ થોડુંક આઉટ ઓફ ધી ટોપિક એક વસ્તુ છે કે મને એવું લાગે છે કે અહીંયા છે ને શો ઓફ થોડોક કરવો જરૂરી હોય છે. બધાને એવું લાગે છે કે તમે એક પર્સનાલિટી, એક સેલિબ્રિટીનો ટેગ આપવામાં આવે છે કે તમે ફિલ્મોમાં આવો છો ને તો તમારે એક્ટિવા પર નહીં આવવાનું. આમ થોડુંક આમ એવું લાગે કે નહીં, એક્ટિવા પર નહીં આવવાનું. એટલે હું એ બધામાં ખબર નહીં, મને ઓછું બેસે છે કે યાર મને જે એક્ટિવા ચલાવીને આવવામાં મજા છે ને, હું કેબમાં આવીને બેસીશ તો મને લાગશે યાર હું કોઈક મને બાંધી રહ્યું છે. યસ. એટલે મને એવું છે કે મને મારા રીતે કરવા દો. મારા સિસ્ટર છે એ મને બહુ જ ટોકે કે તું કેમ આવા કપડાં પહેરે છે, તું કેમ સેમ કપડાં પહેરીને ગયો. એટલે મને થાય કે યાર આ મારા કમ્ફર્ટ ક્લોથ્સ છે, મને પહેરવા દો ને, આમાં મજા આવે છે મને. એક પોઈન્ટ પર સાચું બી છે, પણ મને લાગે કે નહીં, મને કરવા દો સો વાળું. બેસિકલી ધીસ ઇઝ સબ્જેક્ટિવ, યસ 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 વેરી સબ્જેક્ટિવ, કે Yes. ડિપેન્ડ્સ કે બિલકુલ બિલકુલ. વોટ્સ ધ વન રિજેક્શન દેટ હર્ટ યુ ધ મોસ્ટ? એવું તો કોઈ મને રિજેક્શન, હા, એક જ્યારે મુંબઈથી એક ડિરેક્ટર આવ્યા હતા નાટક કરવા માટે, અને એ લોકોએ ઓડિશન માટે બોલાયા હતા અમને. ત્યારે હું ભણતો હતો, 2nd કે 3rd યરમાં જ હતો. મારી સાથે મારા બેચમેટ્સ અમે બધા સાથે ઓડિશન આપવા ગયા હતા, અને અમારા સિવાય પણ બીજા ત્યારે નોન એક્ટર્સ અમદાવાદના એ ઓડિશન આપવા આવ્યા હતા. એટલે અમે લોકો લગભગ 15 લોકો હતા અમે, અને અમારા બધાનું ઓડિશન થયું. આમ રાઉન્ડમાં બેસીને રીડિંગ થયું ને બધું, બધાનું પત્યું, બધું થયું, અને પછી બ્રેક પડ્યો. તો જે મુંબઈથી ડિરેક્ટર આવ્યા હતા ને, મને કે સાઈડમાં આવો થોડા. હું સાઈડમાં, હા, મને કે 15 લોगों ने पढ़ा अभी सर्कल में, तुमने सबसे अच्छा पढ़ा, तुम सबसे सूटेबल हो इस कैरेक्टर के लिए, तुम्हारी हाइट छोटी है. ઓકે. એટલે ત્યારે મને આમ ઓલું થઈ ગયું કે ઉપ્સ, શરૂઆત જ છે હજી, લોકો હાઇટ મારી જોઈ રહ્યા છે, તો હું શું કરીશ. ત્યારે હું સહેજ બગવાઈ ગયો હતો. એટલે એમણે મને કીધું બી ખરી કે પર તું એસે કભી ઓવર થિંકિંગ મત કરના. એટલે મેં કીધું નહીં, અત્યારે તો થઈ રહી છે ઓવર થિંકિંગ ભાઈ, થઈ રહ્યું છે ભાઈ, તમે મને મોઢા પર કહી રહ્યા છો. મને કે કોઈ બાત નહીં, અપને કનેક્ટ કરતે. પછી એમને મને ન લીધો, કારણ કે બટ ઓબ્વિયસ એમને હીરો વાળું મટીરિયલ જોઈતું હતું, હાઇટ બોડી વાળું જોઈતું હતું. સેમ યરમાં મારું કોલેજમાં એક્ઝામમાં અમારે છે ને નાટકો કરવાનો, એક્ઝામમાં આખું નાટક રેડી કરવાનું હોય. ઓકે, એની જ એક્ઝામ, એની જ એક્ઝામ હોય કે 2 કલાકનું નાટક કરવાનું હોય. તો દિલ્હીથી પ્રોફેસર આવે જોવા માટે. તો મહેશ ચંપકલાલ કરીને બહુ જ મોટા ડિરેક્ટર છે, જે અમારી એક્ઝામ લેવા આવ્યા હતા. સેમ યરની વાત કરું છું હું તમને. એમણે પછી આ નાટક પતે ને એટલે વાઇવા થાય. વાઇવામાં એમણે મને કીધું હતું કે ક્યારે પણ તારી હાઇટના લીધે પાછો નહીં પડતો. એટલે મેં કીધું સર સમજાયું નહીં. મને કે ના, તારામાં કોઈ ખામી જ નથી, પણ મને એવું લાગે છે કે તું ક્યારેક તારી હાઇટને લઈને કોન્શિયસ થાય છે. એટલે મેં સર તમને કઈ રીતના ખબર? તો કે અમે બી એ ફેઝમાંથી નીકળેલા છીએ. તો કે ક્યારેય બી હાઇટને લઈને ઓલું નહીં કરતો. પછી એમણે મને 2-3 એક્ઝામ્પલ આપે. એટલે મેં કીધું બરાબર છે. એ ત્યારથી સેમ યરમાં મને રિજેક્શન ફેસ થયું, સેમ યરમાં મને એનો જવાબ મળી ગયો. ઓકે. તો ત્યાર પછી મને ક્યારે થયું જ નથી એ વસ્તુ. તો એક એવી ઘટના હતી કે જેનાથી મને લાગ્યું કે બરબાદ થઈ જઈશ હવે. તો કેમેરા સામે એવી કંઈક સર્ટન વસ્તુ હોવી જોઈએ કે યાર, જેમણે કીધું ને કે એક તો રિજેક્શન એનાથી જ આવ્યું તમને, હાઇટ, ફેસ, લુક, કેટલા અંશે મેટર કરે છે આ વસ્તુ? સ્ક્રીન પર બહુ જ મેટર કરે છે.
બહુ જ મેટર કરે છે. કારણ કે સ્ક્રીનમાં એવું કહેવાય છે કે તમે બોલો છો એના પહેલાં તમે દેખાવ છો. પણ જો તમે સારા નથી દેખાતા, કે તમારી હાઇટ બોડી નથી, તમે સ્ક્રીન પર થોડાક 19-20 લાગો છો, તો લોકો કેમ જોવે તમને? પણ હું એવું માનું છું કે 2 સેકન્ડ ઊભા રહો, એક્ટિંગ તો કરવા દો એને. નવાઝુદ્દીનને જોઈ લો, દીપક ડોબરિયાલને જોઈ લો, કેવા એક્ટર્સ છે, કેવા ધુરંધર એક્ટર્સ છે. ધુરંધર એક્ટર છે. અને એક હોય તમારો લુક અને એક હોય તમારો ઓરા, જે તમે ક્રિએટ કરો તમારી યસ એક્ટિંગથી યસ અને તમારી બોલચાલથી. હમ તો મને લાગે છે કે લુક થોડાક 19-20 હશે તો ચાલશે, પણ એ જે 2 સેકન્ડ રહીને બોલાવાની છે ને ઘટના, એ સ્ટ્રોંગ હોવી જોઈએ. સ્ક્રીન પ્રેઝન્સ સ્ટ્રોંગ હોવો જોઈએ તમારો. એટલે લુક મેટર કરે છે, પણ મને એવું લાગે છે કે તમારી એક્ટિંગ ને તમારો ઓરા વધારે મેટર કરે છે. ઓકે. યસ. જ્યારે તમે એક્ટિંગ અને ઓરાની વાત કરો છો, એવો કયો રોલ છે કે જેણે તમને ઇન પર્સન એના લીધે તમે કંઈક બદલાયા છો? ઓકે. એક પર્ટિક્યુલર રોલ. એટલે કોઈનો જોઈને કે મારો પોતાનો? નહીં, તમારો પોતાનો. મારો પોતાનો. યસ. ઓકે. અમે છે ને 2019માં આઈએનટી કોમ્પિટિશન કરતા હતા, જે આપણે અહીંયા ઠાકુરભાઈ દેસાઈ હોલમાં થાય છે. એમાં અમારું એક નાટક હતું શહેઝાદા, જેમાં ગરીબ લોકોની વાત છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની વાત છે. તો એમાં હું લીડ રોલ કરતો હતો. ત્યાર પહેલાં મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે આ લોકો સાંજે જમે છે કે નહીં જમતા, આ લોકો ખાવાનું સેટ કઈ રીતના કરે છે, આ લોકો બાજતા હોય છે તો એ પ્રેમ હોય છે. આ બધું મને પહેલાં નથી ખબર પડતી. પણ જેમ જેમ સ્ક્રિપ્ટ વાંચતો ગયો, સરે કીધું કે અહીંયા એકાદ ઝૂંપડપટ્ટીમાં જોયા લોકો કઈ રીતના રહે છે, ખબર પડે તમને. તો ખબર પડે. તો પછી હોલિવૂડ બસ્તીથી નીકળતા તો ખબર પડતી કે યાર આ અલગ જ દુનિયા છે, આમની પીડાઓ અલગ છે, આમની મજા કરવાની સ્ટાઇલો અલગ છે. નાની વાતમાં લોકો બહુ જ ખુશ થઈ જાય છે અને મોટી વાત જે પ્રોબ્લેમેટિક હોય છે એને ફટ દિન ઉડાડી દે છે. ઓકે. ત્યારથી ખબર પડી કે યાર મતલબ હું તો લાઈફને એક પોઈન્ટથી જોઈ રહ્યો હતો. પછી મારો વર્લ્ડ વ્યૂ ખુલ્યો. અને જેમ મારા સર ને બધા કહેતા હોય છે કે સારો આર્ટિસ્ટ, સારો એક્ટર એ જ છે જેને દુનિયા અડે. એટલે હું એવું માનું છું કે હું એઝ એન એક્ટર ઘરની બહાર નહીં નીકળું, જોઈશ નહીં કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, હું એક્ટિંગ નહીં કરી શકું. હું બસમાં નહીં જઉં, બસમાં 5 લોકોને જોઈશ નહીં, કોઈ દાદાને કાકાને 2 જણાને બાજતા નહીં જોઉં, 2 જણાને પ્રેમ કરતા નહીં જોઉં, તો હું એક્ટિંગ નહીં કરી શકું. કારણ કે મારી પાસે લિમિટેડ એક્સપિરિયન્સ જ છે. મારે રોજ એક્સપ્લોર કરવાનું છે બહાર જઈને. હવે હું અત્યારે આ પોડકાસ્ટ માટે અહીંયા આવ્યો, તો મને જે ડ્રાઈવર લઈને આવ્યો એ સતત એની ગર્લફ્રેન્ડ જોડે ફોન પર વાત કરી રહ્યો હતો. હું એની કમ્પ્લેન બી કરી શકતો હતો, પણ મને લાગ્યું કે ના, એનું એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરવું અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. તો હું આર્ટિસ્ટ છું તો હું એ વસ્તુ સમજી શકું છું. ક્યારેક મારે એવો રોલ કરવાનો આવ્યો અને કોઈ મારી પાછળ આવી રીતના કસ્ટમર બેઠો છે, એ મને આવી રીતના ટોકશે તો મારી જોડે કંઈક જવાબ હશે, એ હું વિચારતો હતો. તો આ વસ્તુ આખી ઓલું છે ને કે જ્યારે તમે એક્ટિંગ નથી કરી રહ્યા ને ત્યારે જ તમે એક્ટિંગ કરી રહ્યા છો. ઓકે. મારા માટે આ વસ્તુ Irony છે. વાળી. યસ. કોઈ વાર એવું બન્યું છે કે તમારી અંદર ઘણું બધું ચાલતું હોય, યા તો કંઈક એવું ઘટી ગયું હોય ને સ્ટીલ યુ હેવ ટુ પરફોર્મ ઓન ધ સ્ટેજ, યા તો કહેવાય ને કે શો મસ્ટ ગો ઓન, અને એ લઈને તમે ચાલ્યા હોવ? યસ, બિલકુલ. બહુ જ બધી વાર થયું છે આવું. પણ જે એવી ઘટના જે મને વધારે યાદ રહી ગઈ એ હતું કે અમે લોકો યુથ્સુ કરીને એક નાટક કરતા હતા. ઓરોબોરસ થિયેટર હતું શિવરંજની ત્યાં. મારો કુર્તો મારો ફ્રેન્ડ લઈને આવવાનો હતો ગાંધીનગરથી, અને એ કુર્તો પહેરીને મારે પરફોર્મ કરવાનું હતું. અને ત્યારે મારા ઘરમાં એવી કોઈક ઘટના થઈ જેના લીધે મારા મમ્મી પપ્પા ના આવી શક્યા. તો 15 કે 20 મિનિટ જ બાકી હતી શોને શરૂ થવાની, અને હું સતત મમ્મીને ફોન કરું કે કુર્તો ક્યાં છે. મમ્મી ફોન ના ઉપાડે, પપ્પાને ફોન કરું ના ઉપાડે. મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો. મેં કીધું ભાઈ ક્યાં છે તું? મને કે એક્ટિવા પર 80ની સ્પીડ પર આવી રહ્યો છું, વૈષ્ણોદેવી પહોંચ્યો છું. મેં કીધું તું વૈષ્ણોદેવી પહોંચ્યો છે, 15 મિનિટમાં શો ચાલુ થવાનો છે મારો. અને એ 15 મિનિટમાં આઈ ડોન્ટ નો કઈ રીતે એ વૈષ્ણોદેવીથી શિવરંજની આવ્યો 15 મિનિટમાં, એ બી સન્ડેના ટ્રાફિકમાં. ઓ ગોડ. અને ત્યારે મારો એવો બી પ્રશ્ન હતો કે મારા ઘરમાં શું પ્રોબ્લેમ થઈ છે, એ લોકો કેમ નથી આવ્યા, અને તું આવ્યો તો તને કંઈ પ્રોબ્લેમ નથી પડી ને. પ્લસ મારા ડાયલોગ્સ ને એ બધું તો છે જ. એટલે આટલું બધું ચાલતું હતું અને ત્યાં જ્યારે
લોકો આવી જાય, લાઇટ પડે સ્ટેજ પર, તમારે બધું ભૂલી જવું પડે, સ્વિચ ઓન. બધું જ ભૂલી જવું પડે, કારણ કે એ લોકો ટિકિટ ખર્ચીને આવ્યા છે. એ લોકો મારા ઘરે શું પ્રોબ્લેમ છે એ જોવા નથી આવ્યા. અને મને બી ત્યારે એવું ફીલ થયું કે કંઈ પણ હશે, હું નહીં અત્યારે એક્શન લઈ શકું ને 2 કલાક તો છોડી જ દઉં ને વિચારવાનું. તો જેના પર કામ કર્યું છે 2 મહિનાથી એના પર ફોકસ કરું. અને મેં એ જ કર્યું, એના પર ફોકસ તમે કર્યું. કહી શકો કે શું થયું હતું? હા, એટલે મારા ફેમિલીમાં છે ને ઇમરજન્સી આવી ગઈ હતી. મારા કાકીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને બહુ જ સિરિયસ થઈ ગયા હતા એ. તો મારા ફેમિલીવાળાને દ્વારકા જવું પડ્યું હતું ત્યારે. ઓકે. અને મને હજી પણ યાદ છે કે એ શો બહુ જ કડક ગયો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ આવ્યું હતું, એમાં મારું સ્પેશિયલ મેન્શન બી હતું. અને હું શો પત્યો ને તો હું કોઈને કહી ના શક્યો કે યાર મેં કેટલું સરસ કર્યું ઘરવાળાઓને, કે આજે બહુ બધા લોકોએ તાળીઓ પાડી, બહુ બધા લોકો મને મળવા આવ્યા. ત્યારે કોઈ હતું જ નહીં કહેવાવાળું. તો ત્યારે મને એવું થયું કે યાર આજે આવાળો શો જોવા આવતો ને તમારે, કે આમાં તો બૂમ પડાવી દીધી મેં. કહી શકીએ ને કે સક્સેસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. યસ. બહુ અલગ છે. જ્યારે તમારે સેલિબ્રેટ કરવી હોય ત્યારે તમે મતલબ આ બહુ જ મારી સાથે આવી ઘટનાઓ થયેલી છે કે જે દિવસે હું બહુ જ સારું પરફોર્મ કર્યું હોય ને મેં, ત્યારે જ મારા અંગત લોકો ના હોય. ત્યારે મને એવું થાય કે યાર આ શો જોવાનો હતો તમારે. પણ હવે એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું બધા શોમાં એવું પરફોર્મ કરું. પણ લાઈવ મીડિયમ છે, ક્યારેય કંઈ સેમ નહીં હોય, 19-20 થવાનું જ છે. હું ભૂલ નહીં કરું તો મારા સામેવાળો કરશે, એ નહીં કરે તો ટેકનિશિયન કરશે, કંઈક ઓડ ઇવન થઈ જશે. ગુજરાતી સિનેમાને લઈને એક એવો કયો મિસકન્સેપ્શન ચાલી રહ્યો છે અત્યારે ગુજરાતમાં બેઝિકલી? કારણ કે ઘણા લોકોને કહેતા સાંભળે છે કે યાર શું રાખ્યું છે ગુજરાતી પિક્ચરમાં, નથી જોવા, એના કા આ જોવા જઈએ, પેલું જોવા જઈએ. અને મોસ્ટલી જ્યારે કોઈને પણ કહીએ ને કે યાર ગુજરાતી મૂવી જોવા જઈએ, ત્યારે 2-3 સેકન્ડનો પોઝ આવી જાય. તો એવી કઈ ઘટના છે કે યાર ધીસ શુડ બી ચેન્જ, કે યાર તો એઝ અ ગુજરાતી સિનેમાને જો ઇવોલ્વ થવું હોય તો કદાચ કે આ પેરામીટર્સ પર કામ થવું જોઈએ. એવા કયા 5 પેરામીટર્સ છે? 5 પેરામીટર્સ તો મને નથી ખબર, પણ મને એવું લાગે છે કે આ પ્રશ્ન આટલો બધો સિરિયસ નથી હવે. કારણ કે મેં એવું જોયું છે પર્સનલી કે લોકો હિન્દી છોડીને જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મો જોવા. અને એ પણ છેલ્લા 6 મહિનાથી. લાલો જ્યારથી હિટ થઈ છે, હેલ્લારો હિટ થઈ છે, લોકો એને પ્રાયોરિટીમાં રાખે છે. હા, રહી વાત શું સુધારી શકીએ છીએ, તો એ મને એવું છે કે અલગ અલગ ટોપિક પર ફિલ્મો બનવી જોઈએ, જે બની જ રહી છે. એટલે હું એવું નથી કહેતો કે નથી બની રહી ફિલ્મો. કડકનાથ જેવી ફિલ્મ આવી રહી છે, વશ જેવી ફિલ્મ બને છે, જેનું રીમેક થઈ રહ્યું છે. તો હવે તમે મતલબ શું એક્સપેક્ટ કરો છો? અને મને લાગે છે કે ના, લોકો ટ્રાય કરી રહ્યા છે. પણ એક કમ્પ્લેન એ છે કે તમે એવું ના કહો કે લોકોને કોમેડી જ જોવું છે, લોકોને ફેમિલી ડ્રામા જ જોવું છે, લોકોને લગ્ન જ જોવા. ના, તમે જે આપશો લોકો જોશે. મને એવું છે કે ગુજરાતીમાં હોરર ફિલ્મ કેમ નથી બની રહી? એટલે હોરર કોમેડીની વાત નથી કરતો હું, સસ્પેન્સ થ્રિલર, હોરર ભૂતવાળી ફિલ્મ કેમ નથી બની રહી? ટ્રાય તો કરો. ખોટું મેકઅપ કરીને ટ્રાય તો કરો. ચલો એ નહીં, ઓબ્સેશન જેવી ફિલ્મ આવી, 6-7 કરોડમાં બની, યુટ્યુબરે બનાવી, અત્યારે ધૂમ મચાઈ રહી છે આખી દુનિયામાં. તો આવો ટ્રાય કરી શકીએ છીએ. અને મને એવું લાગે છે કે જો કોઈ નથી કરી રહ્યું તો આપણે કરવું જોઈએ. તો મારા મિત્રોએ બધાએ સાથે મળીને કરવું જોઈએ. કારણ કે તમને એવું લાગતું હોય કે આ ફેમિલી ઓડિયન્સ છે, કોમેડીવાળી ઓડિયન્સ છે, તો તમે એ જ કરો. તો અમને આ વાળું કરવા દો. લોકો આવે તો છે જોવા, એ મેં જોઈ લીધું છે. તો જ્યારે વાત કરીએ કે લોકો જોવા આવે છે, બરાબર, દરેક ઘટનાઓમાં તમને કોણે એટલું આમ કહેવાય કે પીઠબળ આપ્યું છે કે યાર તું કર ને, હું છું તારી સાથે? દરેક ઘટનાઓમાં આટલું બધું થઈ ગયા પછી પણ સ્ટીલ તમને કહેતા હોય કે યાર કર ને, ઠીક છે, શું થઈ ગયું, હું છું ને તારી સાથે. આમાં છે ને એવું છે કે એક નામ મારાથી નહીં લેવાય, કારણ કે બહુ બધા, તમને પણ ખબર છે કે જર્નીમાં બહુ બધા લોકો રહ્યા હોય. બિલકુલ. જે તમને, અને હું લકી એ બાબતમાં છું કે મને બધી જ ફિલ્ડમાં હું જ્યાં જ્યાં બી જઉં છું, મને સારા લોકો મળ્યા છે. એ પછી થિયેટર હોય, ફિલ્મોનું મારું ગ્રુપ હોય, મારી વર્કશોપનું ગ્રુપ હોય, મને બધા જ લોકો સપોર્ટિવ મળ્યા છે. પણ જો આપણે કોઈને પોઈન્ટ આઉટ કરી રહ્યા છે, કોઈનું નામ લેવાનું છે, તો સૌથી પહેલાં મારી બેન આવે છે, મારી સગી બેન, ટ્વિંકલ જોશી નામ છે એમનું. જે મને એવું લાગે છે કે ઓલું ના હોય કે મારે વસ્તુ કરવાની હોય, મારે સપોર્ટ કરવાનો હોય, પણ આ ઊંધું છે કે મારે ઘરે રહેવાનું હોય,
એના બદલે એ ઘરે રહીને મને સપોર્ટ કરી રહી છે કે હું 30 દિવસ શૂટિંગમાં જતો હોઉં તો મમ્મી પપ્પાનું ધ્યાન રાખવું, બિઝનેસ જુઓ. તો મારું સૌથી પહેલાં નામ હશે મારી બેન ટ્વિંકલ જોશી. ઓફકોર્સ મમ્મીને પપ્પા છે જ, પણ અમુક For sure. વસ્તુઓ કેવી હોય કે દીદીને કીધેલી હોય કે યાર અહીંયા લોચો થઈ Yes. ગયો, આવું થઈ ગયું, એણે જે સોલ્વ કર્યું હોય. બીજા નંબર પર છે મારો બહુ જ અંગત મિત્ર, મારો બેસ્ટ ફ્રેન્ડ, જે સ્કૂલથી અમે લોકો સાથે હતા, આરાધ્ય ગઢવી કરીને છે. હમ હા, એ બી સારો એક્ટર છે, પણ અગેન એ કોર્પોરેટમાં લાગેલો છે અત્યારે. એ હું ઓલો કુર્તાવાળો છોકરો જે 15 મિનિટમાં આવી ગયો હતો ને. હા એ જ. હા, એટલે એણે મને ક્યારેય પૂછ્યું નથી કે ક્યાં જાય છે, શું કરે છે. હું આવું છું, કોઈ પણ નાટક હોય આવે સપોર્ટ કરવા. ત્રીજા છે કિરણ હેડાવ કરીને, મારા કઝિન છે, જેમણે આ ફિલ્ડમાં આવવા માટે મને કીધું હતું કે તું આ કર, તું આમાં સારો છે. મને લાગે છે ઓકે. કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને ત્યારે ખબર નથી. ઓલું હોય ને કે હું કરી રહ્યો છું સારું, પણ મને નથી ખબર કે મારે આમાં જવું છે. હું સ્કૂલમાં કરતો હતો એક્ટિંગ, પણ મને નથી ખબર કે મારે આને કરિયર તરીકે લેવું છે. તો એમણે મને પિન પોઈન્ટ કર્યો કે તું આમાં જા, બાકી જઈશ તો તું ખરાબ કરીશ બીજે બધે. તો એ માણસે મને સપોર્ટ કર્યો છે. બાકી હું એવું માનું છું કે જર્ની કિક સ્ટાર્ટ કરી આપી તમે લોકોએ, પણ એમાં સસ્ટેન કરવું ને બહુ જ અઘરી વસ્તુ છે. કન્સિસ્ટન્ટ. હવે આ સસ્ટેન કરવામાં જે લોકો જોઈએ ને, એમાં મારા થિયેટરના મિત્રો છે, જેમાં પલકેશ અગરવાલ કરીને છે, હર્ષોદન કરીને છે, માર્ગી દેસાઈ, પ્રતિક નંદા, અને મારા ગુરુ ચેતન દૈયા. આ લોકો જ્યારે બી મારા અપ્સ એન્ડ ડાઉન્સ હોય એ લોકો મને સપોર્ટ કરતા હોય છે. એટલે હું માનું છું કે એક સર્કલ તમારું હોવું જોઈએ જ્યાં તમે સાંજ પડે જઈ શકો, કહી શકો કે ભાઈ આજે બૂમ પડાઈને આવ્યો, અથવા આજે બૂમ પડી ગઈ મારી, એવું કહી શકો કે તમે. આજે વાટ લાગી ગઈ, આજે યા તો આજે પતી ગયું મેં છે. વાટ લગાવી યસ દીધી. યસ યસ યસ. તો સક્સેસની વાત થઈ ગઈ, તો વોટ સ્કેર્સ યુ મોસ્ટ, ફેલિયર ઓર લૂઝિંગ સમવન? મને એવું લાગે છે કે લૂઝિંગ સમવન એ મારા માટે બહુ જ મોટું, જે પણ કહી શકીએ, હાર્ટ બ્રેક કહી શકીએ કે કંઈ બી કહી શકીએ. મને આઈ ડોન્ટ નો મારે આવું કહેવું જોઈએ કે નહીં, પણ લોકો પૂછતા હોય છે કે યાર તું તો એક્ટર છે, તારે તો મસ્ત લાઈફ છે, ફરવાનું, પ્રમોશનમાં જવાનું, બધું ખાવાનું પીવાનું. એ નહીં, એવું નથી હોતું. મતલબ એવું હોય છે, પણ એના પાછળ શું ચાલતું હોય ને તમને નથી ખબર હોતી. બિલકુલ. હું મારા બહુ જ અંગત ફંક્શન અટેન્ડ નથી કરી શકતો. હું એવી જગ્યાએ હાજર નથી રહી શકતો જ્યાં મારે રહેવાનું હતું. મારા કમિટમેન્ટના લીધે ત્યાં હોઉં છું, સુરત હોઉં છું, રાજકોટ હોઉં છું. મારા ઘરે શું ચાલતું હોય મને ખબર નથી હોતી. મારા મિત્રોના લગ્ન થઈ જાય છે. એટલે મને લાગે છે કે આ વસ્તુ, તમારો ટાઈમ જ્યાં જે ટાઈમ પર તમારે ત્યાં હોવું જોઈતું તો તમે નથી, તો એ કર્સ છે વસ્તુનો. એના કારણે તમે કોઈકને ગુમાવી દો છો, એ ફ્રેન્ડશિપને કે બોન્ડિંગને ગુમાવી દો છો. કે યાર એ દિવસે તારે આવવાનું હતું ને યાર, ત્યારે શું કરતો હતો, ત્યારે તો પ્રમોશનમાં હતો, એટલે અરે યાર. તો મારા માટે એ ઘટના સેચ વધારે ધેટ સ્ટેઝ વિથ યુ. બિલકુલ બિલકુલ બિલકુલ. તો પ્લસ મને એવું છે કે હું ઇમોશનલ છું, એટલે મને કોઈ નાની વસ્તુ બી હિટ કરે તો એ મહિનો 2 મહિના ચાલ્યા જ કરે મગજમાં. એટલે એવું છે. બિલકુલ. અને જ્યારે તમે કીધું કે યાર એક ફ્રેન્ડ આવી રીતે કહી દે અને પછી એવું થાય કે યાર ફ્રેન્ડશિપ તૂટી જાય ખરી, એવું થયું છે? થયું છે એવું, ખાસી બધી વાર થયું છે. ફ્રેન્ડશિપ બી તૂટી છે. અમુક વાર ફેમિલીમાં પણ એવું થયું છે કે ક્યારેક તમને પૂછે જ નહીં કે તું આવવાનું છે કે નહીં. તો એ વસ્તુ મને એવું થાય કે યાર એટલીસ્ટ પૂછો તો ખરી. હા, મેં 1-2 વર્ષ ના પડે એનો મતલબ એવું નહીં કે હું નહીં આવું. મારું પોતાનું હોય છે અંદરથી કે મારે આવું છે, ત્યારે તમને કોઈ પૂછે નહીં. અરે બાપરે. એટલે એ મને એવું થાય છે કે તો નાઉ વી આર ઓન ધ એન્ડ ઓફ ધ શો. યસ અને આ દિલથી કિયાનો શો છે, બરાબર? અને આ શોમાં એ કઈ વસ્તુ છે કે જ્યારે તાળીઓ પડી જાય, પડદા બંધ થઈ જાય, ત્યારે સ્મિત જોશી, હજી એવા કેવા સપના છે કે સ્મિત જોશીના કે જે હજી પૂરા કરવા મથી રહ્યા છે? મેં જેમ તમને પહેલાં પણ કીધું કે મેં છે ને કોઈ વસ્તુ ફિક્સ નથી કરી કે અહીંયા પહોંચવું છે, અહીંયા જવું છે, અહીં આવવું છે. પણ હા, મને એવું છે કે યાર સાંજ પડતા હું મારા અંગત લોકો સાથે બેસું, ટીવી જોઉં, ફિલ્મો જોઉં, હસીએ, મજા કરીએ. બહાર મારા મમ્મી પપ્પા જતા હોય તો એમને મારા પોસ્ટર્સ દેખાય કે ફિલ્મોમાં જોવે કે ઓળખી જાય મારા નામથી.
બસ એવું જ છે. અને મને એવું છે કે એક સિમ્પલ લાઈફ જીવી છે શાંતિથી, કોઈ જ બખાડો નહીં, કંઈ જ શો ઓફ નહીં, કંઈ જ નહીં. અને બસ શાંતિથી રહેવું છે, એટલું જ છે. તો જ્યારે તમે ફ્રી ટાઈમ હોય તમારા રૂટીનમાં એક એવી કઈ વસ્તુ છે કે જે આમ તમે તમારા ફેમિલી સાથે સ્પેન્ડ કરો, યા તો કંઈક ફિક્સ હોય ને કે અમુક યાર યસ. આ ટાઈમ પર આ વસ્તુ અમે કરતા હોય છે ને આમાં બહુ મજા આવે છે, એવું શું છે? અમે જનરલી ફિલ્મો જોતા હોઈએ છીએ. હમ. કોઈ પણ નવી ફિલ્મ આવી હોય કે જૂની, વેલકમ અમે આ અમારું છે ને ઓલું છે કે બધા ભેગા થયા હોય ને વેલકમ જોવાનું. અને ઓકે. ફિલ્મ ચાલતી હોય ને જોડે જોડે બધા ડાયલોગ બોલતા હોય પછી હસે ને, તો એ ઘટના છે અમારા ઘરે કે વેલકમ જોવી, ભૂલભુલૈયા જોવી, ગોલમાલ જોવી. તો આ વસ્તુ છે જે તમને લાગે કે ચલો આના માટે જ જીવી રહ્યા છીએ આપણે. ઓકે, તો બેઝિકલી ફિલ્મી ફેમિલી છે. યસ, બિલકુલ બિલકુલ. અને એ ત્યાંથી જ આવ્યું છે કે મારી મમ્મી તો એવું કહેતી હતી કે તું પેટમાં હતો ત્યારે અમે પાટણ ફિલ્મ જોવા જતા, ગદ્દર ફિલ્મ જોઈ હતી ત્યારે અમે. મેં કીધું અરે બાપ શું વાત રે. છે? ઓકે. એટલે જ મારામાં હું કઈ વસ્તુ આવી છે. એ એક્ટિંગનું Yes, આવ્યું છે ને એ yes, બધું. yes. થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ ટાઈમ એન્ડ શેરિંગ સચ ઇન્સ્ટન્સીસ એન્ડ થેન્ક યુ સો મચ થેન્ક ફોર યુ સો મચ. મને બહુ જ મજા આવી કારણ કે જનરલી એવું થતું હોય છે કે બહુ જ સ્ક્રિપ્ટેડ ને એવું બધું જતા હોઈએ છીએ, પણ આમાં મને એવું ન લાગ્યું. હું એક મારા ફ્લોમાં હતું અને મેં મારી દિલની વાતો કરી, મને લાગી જે કરવા જેવી છે અને જે લોકોને ક્યાંક ને ક્યાંક હેલ્પ થશે. અને બિલકુલ. બહુ જ મજા પડી તમારી સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. દિલથી થેન્ક યુ આ એપિસોડ એન્ડ સુધી જોવા માટે. અને હવે તમારે દિલથી મારા માટે કંઈક કરવાનું છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પછી આ એપિસોડ તમારા કોઈ એક મિત્ર અથવા નજીકના વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો. કારણ કે જ્યારે વાતો દિલથી થાય છે ને ત્યારે એ લોકોના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવે છે. તો ફરી મળીએ એક નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી તમે કોઈ એક વ્યક્તિ સાથે દિલથી કનેક્ટ થવાનું ભૂલતા નહીં, કારણ કે આ દિલની વાતો છે.